તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર પાર્ટ 2 એનું ચેપ્ટર 1 સંભાવના ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટીવાળું હોવાથી દરેક લેક્ચર જેટલા પણ હું અપલોડ કરું તે સારી રીતે એને ધ્યાનથી જોજો અને એને પ્રેક્ટિસ માટે લખી લેજો. તો સંભાવના ચેપ્ટર પરીક્ષાની અંદર ટોટલ 12 માર્ક્સની અંદર પૂછાય છે. કેટલા ગુણમાં પૂછાય છે? 12 ગુણમાં પૂછાય છે. કેવી રીતે વહેંચવામાં આવેલા છે માર્ક્સ? તો જોઈએ તો વિભાગ એની અંદર એક પ્રશ્ન પૂછાશે જે 1 ગુણનો હશે, એટલે કે વિકલ્પ હશે. વિભાગ બીમાં ટૂંકમાં સવાલનો જવાબ પૂછાશે જે પણ 1 ગુણનો હશે, એને 1 જ પૂછાશે. ત્યારબાદ સી વિભાગમાં ચેપ્ટર નથી પૂછાતું, ડાયરેક્ટ ડી વિભાગમાં એના કેટલા દાખલા પૂછાય છે? 2, અને 1 દાખલો 3 માર્કનો, એટલે કે 2 દાખલા 6 ગુણના હોય છે. હવે એ જ રીતે વિભાગ ઈની અંદર 1 દાખલો પૂછાય તો 4 માર્ક્સનો હશે, અને અથવા જો 2 દાખલા પૂછાશે તો 2 માર્કના 2 દાખલા પૂછાઈ શકે છે. એટલે કે ભલે વિભાગ સીમાં પૂછાતું નથી, પરંતુ વિભાગ ઈની અંદર 2 દાખલા પૂછાય, એટલે કે 2 માર્કના 2 દાખલા, એટલે 4 ગુણના. એટલે આપણે 2 ગુણના દાખલાની પણ તૈયારી કરવાની તો રહેશે જ. આમ 12 ગુણ વહેંચવામાં આવેલા છે. હવે સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 સંભાવનામાં થિયરી. ચેપ્ટર 1 સંભાવનામાં થિયરી ખૂબ જ અગત્યની છે. જો થિયરી નહીં આવડે તો ચેપ્ટરમાં દાખલા આવડશે નહીં. માટે થિયરી બહુ કાળજીપૂર્વક સાંભળજો અને શીખી લેજો. સૌથી પહેલું છે ચાન્સ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો તક, કે જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું કારણ કોઈ અજ્ઞાત તત્વ પર આધારિત હોય, જેને આપણે ચાન્સ કહીએ છીએ. તો ઘટના બનશે કે નહીં બને તેનું કારણ કોઈ અજ્ઞાત તત્વ પર આધારિત હોય, એટલે કે આપણને ખબર હોતી નથી, તો તેને આપણે શું કહીએ છીએ? ચાન્સ. દાખલા તરીકે અકસ્માત થવો કે ન થવો. હવે અકસ્માત થવો ના થવો આપણા હાથમાં નથી હોતું, બરાબર. ત્યારબાદ નદીમાં પૂર આવવું. નદીમાં પૂર આવશે કે નહીં આવે એ કુદરતી વસ્તુ છે, આપણને એની જાણકારી પહેલેથી હોતી નથી. તો આ બધું કેવું છે કે અજ્ઞાત તત્વો પર આધાર રાખે છે, જેને આપણે ચાન્સ એટલે કે તક કહીએ છીએ. આપણે પણ ઘણી વખત રમતી વખતે નથી કરતા હોતા કે ભાઈ નિશાનો લગાવીએ, તો નિશાનો લગાવો એ શું છે? એક ચાન્સ છે. નિશાનો લાગશે પણ ખરી અને નિશાનો નહીં પણ લાગે. તે અજ્ઞાત તત્વો પર આધારિત કહેવાય, તો એને આપણે શું કહીએ છીએ? ચાન્સ કહીએ છીએ. ત્યારબાદ યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક શબ્દ આપણે ધોરણ 10થી શીખતા આવ્યા છીએ. તો યાદચ્છિક પ્રયોગ કોને કહેવાશે જોઈએ. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગની પૂર્વે કરી શકાતું ન હોય, તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. વ્યાખ્યા થોડી મોટી છે, યાદ રાખવી પડશે, પણ એને સમજવાની રીત કે જો કોઈ પ્રયોગ આપણે કરીએ છીએ, તો અહીંયા આગળ મેં પહેલો પ્રયોગ લખ્યો છે કે એક સમતોલ સિક્કો ઉછાળવો. તો સિક્કો ઉછાળ્યા પહેલાં આપણને એટલી ખબર છે કે સિક્કા ઉપર કાં તો કાંટો આવશે કાં તો છાપ આવશે, પરંતુ સિક્કો ઉછાળ્યા પહેલાં આપણે ચોક્કસ રીતે એવું કહી શકતા નથી કે તેની ઉપર કાંટો જ આવશે અથવા તો છાપ જ મળશે. આપણું એક અનુમાન છે, પરંતુ આપણે એને ચોક્કસ રીતે કહી શકતા નથી. તો જે પ્રયોગ કરતાં પહેલાં આપણને એના બધા જ શક્ય પરિણામો ખબર હોય, જ્ઞાત એટલે આપણને જાણકારી હોય, પરંતુ કયું ચોક્કસ પરિણામ મળશે તે નિશ્ચિત અનુમાન પ્રયોગની પૂર્વે એટલે કે પ્રયોગની પહેલાં આપણે કરી શકતા નથી, તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ. અને દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે કે એક સમતોલ સિક્કો ઉછાળવો. હવે સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે, તેમાં પ્રયોગની પહેલાં આપણને ખબર છે કે સિક્કા ઉપર કાં તો કાંટો આવશે કાં તો છાપ આવશે, પરંતુ ચોક્કસ શું આવશે એ કહી શકીશું? નથી કહી શકતા. અનુમાન લગાડી શકીશું પણ ચોક્કસ રીતે કહી શકતા નથી. એક સમતોલ પાસો ઉછાળવો. હવે પાસો ઉછાળે પહેલાં આપણને ખબર છે કે પાસા ઉપર 1 થી 6 પરિણામમાંથી કોઈ એક પરિણામ મળશે, પરંતુ ચોક્કસ પરિણામ કયું મળશે તે કહી શકીએ છીએ? નથી કહી શકતા. 52 પત્તામાંથી પત્તું પસંદ કરવું.
તો 52 પત્તામાંથી આપણે જો કોઈ એક પત્તું પસંદ કરીશું તો 52માંથી કોઈ એક હશે, પરંતુ તે પત્તું ચોક્કસ કયું હશે તે આપણે કહી શકતા નથી. તો આ બધા કેવા પ્રયોગ કહેવાય? યાદચ્છિક પ્રયોગ, કે જેના શક્ય બધા જ પરિણામ ખબર છે પરંતુ તેનું ચોક્કસ પરિણામ આપણને ખબર હોતી નથી. ક્યારે? પ્રયોગની પહેલાં. પ્રયોગ પછી તો ખબર પડી જ જાય, પણ પહેલાં ખબર હોતી નથી. તો આવા પ્રયોગને શું કહીએ છીએ? આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ. ત્યારબાદ આવશે નિદર્શ અવકાશ. નિદર્શ શબ્દ આપણે સાંભળેલો છે ધોરણ 11ની અંદર પહેલા ચેપ્ટરમાં થિયરીમાં આવતો હતો. અવકાશ, અવકાશ એટલે બધું જ આવરી લે તે. તો નિદર્શ અવકાશ કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય તેના બધા જ શક્ય પરિણામો આપણને ખબર હોય છે, તો એ બધા જ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. નિદર્શ અવકાશને સામાન્ય રીતે યુ અથવા એસ સંકેત વડે દર્શાવાય છે. કયા સંકેત વડે? યુ અથવા તો એસ. તો અહીં યુ લખીએ તો હંમેશા ઉપર બે આવી રીતે નાની આડી લાઈનો કરવાની, કારણ કે આવી જ એક બીજી નિશાની આવે છે જેથી આ ભેગી ના થઈ જાય. તો આ હંમેશા કેપિટલ લખો મોટું અને ઉપર આડી છે નાની નિશાની કરી દેવી. અહીં બે સંકેત આપેલા છે પણ આપણે ફક્ત એક જ સંકેત ઉપયોગમાં લેવાનો છે, યુ. એસ આપણે ઉપયોગમાં લેવાનો નથી. નિદર્શ અવકાશના ઘટકોને એટલે કે નિદર્શ અવકાશમાં જે પરિણામો આવે એ બધા પરિણામોને નિદર્શ બિંદુઓ કહેવામાં આવે છે. હવે નિદર્શ અવકાશના ઘટકો કહી શકાય, સભ્યો કહી શકાય, તેને શું કહેવામાં આવે છે? નિદર્શ બિંદુઓ કહેવામાં આવે. અને નિદર્શ બિંદુઓની સંખ્યાને શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ એન વડે દર્શાવાય છે. તો યુ એન નિદર્શ બિંદુઓ અને નિદર્શ અવકાશની વ્યાખ્યા આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. 5.1ની અંદર આપણે જે દાખલા ગણીશું એ દાખલા નિદર્શ અવકાશના હશે, જેમાં યુ આવશે, નિદર્શ બિંદુઓ પણ લખીશું અને એન પણ આપણે લખીશું. દાખલા તરીકે તો એક સમતોલ સિક્કાને ઉછાળતા મળતા નિદર્શ અવકાશ અથવા તો મળતો નિદર્શ અવકાશ. તો ભાઈ આપણે એક સમતોલ સિક્કો ઉછાળીએ તેમાં શું નિદર્શ અવકાશ મળશે? તો મળતો નિદર્શ અવકાશ યુ બરાબર, હવે સિક્કો ઉછાળીએ તો ખબર છે કે એના પરિણામ કયા હોય? બે જ હોય, છાપ અને કાંટો. તો યુ બરાબર શું મળ્યું આપણને? એચ અને ટી. એચ એટલે છાપ, ટી એટલે કાંટો. તો નિદર્શ બિંદુઓ કયા? એચ અને ટી, અને એની સંખ્યા કેટલી છે? 2. તો એન બરાબર કેટલા કહેવાય? 2 કહેવાશે. ત્યારબાદ જોઈએ એક સમતોલ પાસાને ઉછાળતા મળતો નિદર્શ અવકાશ. તો સમતોલ પાસો ઉછાળીએ તો આપણને કેટલા પરિણામ મળવાના છે? 6 પરિણામ મળશે, એમાંથી કોઈ એક આવશે. તો યુ બરાબર 1, 2, 3, 4, 5 અને 6 આ નિદર્શ બિંદુઓ કહેવાય. અને નિદર્શ બિંદુઓની સંખ્યાને શું કહેવાય? સ્મોલ એન. તો અહીંયા સ્મોલ એન બરાબર કેટલા આવશે? 6 આવશે. હવે આવે છે નિદર્શ અવકાશના પ્રકાર. નિદર્શ અવકાશ 2 પ્રકારનો હોય. પહેલું આપ્યું છે શાંત નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. પરિમિત એટલે કેવી? નિશ્ચિત હોય, ગણી શકાય તેવી. તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. એટલે કે જે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા નિશ્ચિત હોય તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવાય. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળવો. સમતોલ સિક્કાના પરિણામો કેટલા હોય? 2. એટલે એના સભ્યોને, એના ઘટકોને ગણી શકીએ છીએ. માટે એક સમતોલ સિક્કો ઉછાળવો એ પ્રયોગ કેવો છે? શાંત નિદર્શ અવકાશ. એક સમતોલ પાસો ઉછાળવો તો એના પણ સભ્યોની અથવા તો ઘટકોની સંખ્યા કેટલી હોય? 6 હોય, જે ગણી શકાય છે. માટે તેને પણ શું કહીશું? શાંત નિદર્શ અવકાશ કહીશું. ત્યારબાદ બીજો પ્રકાર છે અનંત નિદર્શ અવકાશ. અનંત એટલે કે જે ગણી શકાતા નથી. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય એટલે કે અનિશ્ચિત હોય, કે જે ગણી શકાય નહીં. તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે. એટલે કે જે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા અનિશ્ચિત હોય છે અથવા તો ગણી શકાય નહીં તેવી હોય, તો તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. આકાશમાં તારાઓની સંખ્યા
ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય, હવે આપણા ઘરે જે ઇલેક્ટ્રિક બલ્બ છે એનું આયુષ્ય કેટલું હશે આપણે નોંધી શકતા નથી. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને આપણે શું કહીએ છીએ? n વડે દર્શાવીએ છીએ. તો નિદર્શ અવકાશના કેટલા પ્રકાર હતા મિત્રો? શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. હવે આપણે આગળ વધીએ છીએ ઘટના. ઘટના શબ્દ તમે ધોરણ 10ની અંદર શીખી ગયા છો. હવે આપણે એની ઉપર થોડી નજર નાખીએ. તો ઘટના એટલે શું? તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને શું કહેવામાં આવે છે? ઘટના કહે છે. ઘટનાને સામાન્ય રીતે ABCD Z સુધી આવે અથવા A1 A2 A3 અનંત વડે દર્શાવાય છે. એટલે કે અહીં ઘટનાના નામ તમે કેપિટલ ABCD થી Z સુધી આપી શકો અથવા A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 અનંત નામ તમે આપી શકો છો. કોઈ પણ ઘટના A માટે સાનુકૂળ પરિણામો દર્શાવતા નિદર્શ બિંદુઓનો ગણ રચવામાં આવે તો તે નિદર્શ અવકાશ U નો ઉપગણ હોય છે અને તેને સંકેતમાં શું કહેવામાં આવે છે કે A ઉપગણ U. એટલે કે કોઈ પણ ઘટના હોય એ ઘટનાની અંદર આવેલા બધા જ નિદર્શ બિંદુઓ હંમેશા નિદર્શ અવકાશ યુમાંથી જ પસંદ કરવામાં આવે. ઘટનાના નિદર્શ બિંદુઓ એટલે કે ઘટનાની અંદર જે ઘટકો આવેલા હોય એ ઘટકો હંમેશા શેમાંથી પસંદ કરવામાં આવે છે? નિદર્શ અવકાશ યુમાંથી. એના સિવાયના હોતા નથી. માટે ઘટનાને હંમેશા નિદર્શ અવકાશ યુનો ઉપગણ કહેવામાં આવેલા છે. એટલે કે એના બધા જ ઘટકો યુમાં આવેલા હોય છે અને તેને સંકેતમાં A ઉપગણ U વડે દર્શાવાય છે. તો ઘટનાની તમે આકૃતિ દોરવી હોય, આ આકૃતિ જે આપણે દોરી છે, આકૃતિમાં જે મેં ઉપર લંબચોરસ દોર્યું છે એને આપણે શું કહીશું? નિદર્શ અવકાશ U. અંદર જે વર્તુળ દોર્યું છે તેને આપણે ઘટના દર્શાવીશું, ઘટના A. તો ઘટનાની અંદર મેં લાઇનિંગ કરી છે એટલે કે અહીંયા ઘટના A સૂચવે છે ખાલી. બહારના જે સભ્યો છે એ ઘટનાની અંદર છે નહીં. તો ઘટનાની આ જે આકૃતિ છે એ આકૃતિને આપણે વેન આકૃતિ વડે કહી શકીએ છીએ. અને શું કહીએ? એને વેન આકૃતિ કહેવાય. દાખલા તરીકે U બરાબર કેટલા આપ્યા છે આપણને? 1 2 3 4 5 6 7. ઘટના એ શું છે? તો પસંદ થયેલ સંખ્યા યુગ્મ હોય. યુગ્મ એટલે કે બેકી સંખ્યા. તો એ બરાબર શું આવશે? તો યુની અંદરથી જ બેકી સંખ્યા પસંદ થશે. કઈ? 2 4 અને 6. તો એ બરાબર 2 4 6. તો ઘટનાની અંદર 2 4 6 આવશે અને 1 3 5 અને 7 છે એ બહારની સાઈડ લખાશે જો લખવા હોય તો. પરંતુ જ્યારે તમને વ્યાખ્યા પૂછાય તો સાદી જ આકૃતિ દોરવાની, ઉદાહરણવાળી દોરવાની હોતી નથી, એટલે મેં અંદર લખ્યા નથી. તો દાખલા તરીકે ખબર પડી ગઈ નિદર્શ અવકાશ U બરાબર 1 થી 7 હતા અને ઘટના એ શું હતી કે સંખ્યા કેવી હોય? યુગ્મ. તો યુમાંથી યુગ્મ સંખ્યાઓ પસંદ કરી લીધી. યુ સિવાયની પસંદ થશે નહીં. આ ખાસ કાળજી રાખજો. હવે આગળ વધીએ. હવે આવે છે મિત્ર અશક્ય ઘટના. અશક્ય ઘટના કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ ફાને શું કહેવાશે? ફાઈ કહેવામાં આવશે. સર્કલ કરી ઉપર લાઈન દોરી દઈશું અથવા 2 છગડિયા કૌંસ દોરીશું, વચ્ચે કશું લખીશું નહીં ને અશક્ય ઘટના કહે છે. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ ફાઈ અથવા ખાલી ગણ ને અશક્ય ઘટના કહેવામાં આવે છે. ફાઈ એટલે પણ અંદર કોઈ સભ્ય હોય નહીં અને ખાલી ગણમાં પણ કોઈ સભ્ય હોતો નથી. અશક્ય ઘટના એટલે એવી ઘટના જે કદી બનતી જ ન હોય કે જે ક્યારે બનશે નહીં. તેને સંકેતમાં ફાઈ અથવા ખાલી ગણ વડે દર્શાવાય છે. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે. હવે સ્વાભાવિક છે સૂર્ય પશ્ચિમમાં ઉગતો જ નથી એટલે કેવી ઘટના કહેવાય? અશક્ય. 100 ગુણની પરીક્ષામાં 101 ગુણ લાવવા જે શક્ય છે નહીં. 100 ગુણની પરીક્ષામાં તમે મેક્સિમમ 100 લાવી શકો, 101 આવી શકતા નથી. સિક્કાને ઉછાળતા તેના પર H અને T બંને સાથે મળે. ખોટી વાત. કાં તો H મળશે કાં તો T. એટલે કે H મળે તો T ના મળે અને T મળે તો H ના મળે. બંને સાથે મળતા નથી. એવું ફક્ત ફિલ્મોમાં જ જોવા મળે કે સિક્કો ઊભો પડે.
પરંતુ રિયલ લાઈફમાં એવું શક્ય છે નહીં. માટે આ બધી કેવી ઘટનાઓ કહેવાશે? અશક્ય ઘટના કહેવાય. હવે આપણે જોઈએ ચોક્કસ ઘટના કોને કહેવાય. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશના વિશિષ્ટ ઉપગણ યુને ચોક્કસ ઘટના કહે છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશના વિશિષ્ટ ઉપગણ યુને, અશક્યમાં શું હતો? ફાઈ હતું. અહીંયા શું આવે છે? યુને ચોક્કસ ઘટના કહે છે. ચોક્કસ ઘટના એવી ઘટના છે કે જે ઘટના હંમેશા ઘટે છે, એ બન્યા વગર રહે જ નહીં, હંમેશા બને છે. અને તેને દર્શાવવા માટે યુનો ઉપયોગ થાય છે. એટલે કે નિદર્શવકાશ આખો છે એને ચોક્કસ ઘટના કહેવાય. એક, સૂર્ય પૂર્વમાં ઉગે. દરરોજ સૂર્ય સવારે હંમેશા કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં. એટલે ચોક્કસ ઘટના કહેવાય. સોમવાર પછી તરત જ મંગળવાર આવે, એ પણ કેવી ઘટના છે? ચોક્કસ. સોમવાર પછી ક્યારેય પણ બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ આવતા નથી. હંમેશા શું આવશે? મંગળવાર જ આવશે. પાસો ઉછાળતા તેની ઉપરની બાજુએ હંમેશા 7થી નાનો પૂર્ણાંક આવે. વસોભાઈ કે પાસો ઉછાળો તો પાસા ઉપર કેટલી સંખ્યા હોય? 1 થી 6. તો હંમેશા 7થી કેવો પૂર્ણાંક આવશે? નાનો જ મળશે. ક્યારેય પણ 7 નહીં મળે અથવા 7થી મોટો નહીં મળે. તો આ પણ કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. કે જે બનવાની જ છે, શક્ય જ છે, એના સિવાય કોઈ નથી. જેમ કે 1 અને 1 2 જ થાય, તો 1 ને 1 2 જ થાય. 3 4 ક્યારેય કંઈ થતું નથી. તો એવી ઘટના જે હંમેશા બનશે જ, એને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. હવે જોઈએ પૂરક ઘટના. પૂરક ઘટના પણ એકદમ સિમ્પલ ઘટના છે મિત્રો. આ પણ આપણે 10મા ધોરણમાં શીખી ગયેલા છે. કે ધારો કે યુ એ શાંત નિદર્શવકાશ છે અને એ તેની કોઈ ઘટના છે. યુ નિદર્શવકાશ અને તેમાંથી કઈ ઘટના બની છે? એ ઘટના. નિદર્શવકાશ યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તેવા તમામ પરિણામો, તો યુમાં હોવા જોઈએ પરંતુ એમાં હોવા જોઈએ નહીં, તેવા તમામ પરિણામો કે ઘટકોના ગણને ઘટના એની પૂરક ઘટના કહે છે. ફરીથી, યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા તમામ પરિણામોના ગણને ઘટના એની પૂરક ઘટના કહેવાય. તો મેં જ્યારે ઘટના એની વ્યાખ્યા આપી હતી ત્યારે મેં સર્કલની અંદર ડિઝાઇન કરી હતી. જ્યારે અહીંયા પૂરક ઘટના છે તો એમાં ન હોય પરંતુ યુમાં હોય, એટલે કે બહારની સાઈડ ડિઝાઇન કરી છે. તો ઘટના એની પૂરક ઘટનાને સંકેતમાં એ ડેશ વડે દર્શાવાય, એ બાર વડે દર્શાવાય, અથવા ઉપર એ સી વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. પરંતુ આપણે હંમેશા શેનો ઉપયોગ કરીશું? એ ડેશનો ઉપયોગ કરીશું. 10મામાં આપણે એ બારનો ઉપયોગ કરતા હતા, જ્યારે અહીંયા કનો ઉપયોગ કરીશું? એ ડેશનો ઉપયોગ કરીશું આપણે. તો ઘટના એની પૂરક ઘટનાને સંકેતમાં શું લખીશું? એ ડેશ વડે દર્શાવીશું. એ ડેશ બરાબર શું છે? કે ઘટના એ ન બને. એકલું એ લખ્યું હોય તો ઘટના એ બને, પરંતુ એ ડેશ લખ્યું હોય તો ઘટના એ ન બને. તો ઘટના એ ન બને શોધવું હોય તો એ ડેશ શોધવા માટે શું કરશું? નિદર્શવકાશમાંથી ઘટના એના પરિણામો બાદ કરી નાખીશું, એટલે આપણને પૂરક ઘટના મળી જશે. અને એની આકૃતિ છે. કઈ આકૃતિ કહેવાય? એને વેન આકૃતિ કહેવાશે. વેન આકૃતિની અંદર શું કરશું? એ ડેશ માટે ઘટના એમાં ડિઝાઇન નહીં કરીએ, પણ ઘટના એની બહાર ડિઝાઇન કરીશું. એટલે કે એ નથી બનતી, એ બને એમાં નહીં, એ ન બને એટલે બહારની સાઈડ. પણ જો એ બનતી હોય તો અંદરની સાઈડ ડિઝાઇન આવશે. તો બહાર ડિઝાઇન કરી તેને શું કહેવાય? એ ડેશ કહેવાશે. દાખલા તરીકે એકદમ સિમ્પલ વસ્તુ, યુ બરાબર 1 થી 7 આપણે હમણાં લીધા હતા, અને એ બરાબર આપણે શું લીધું હતું? યુગ્મ સંખ્યા 2, 4 અને 6. હવે જો એ ડેશ શોધવા હોય તો સૂત્ર મેં શું આપ્યું હતું? યુ માઇનસ એ. તો આ યુના 7 સભ્યોમાંથી એના કેટલા સભ્યો છે? 3. એને બાદ કરી દઈશું. તો આ 2, 4, 6 ને બાદ કરતા કયા સભ્યો બાકી રહેશે? 1, 3, 5 અને 7. કયા સભ્યો બાકી રહેશે? 1, 3, 5 અને 7. તો એ ડેશનો જવાબ શું મળ્યો આપણને? 1, 3, 5 અને 7. 2, 4, 6 બાદ કરી નાખ્યા. બરોબર. તો પૂરક ઘટનામાં ખબર પડી ગઈ મિત્રો. એ પણ અગત્યનો ટોપિક છે જે શીખવો જરૂરી છે. તો મિત્રો પૂરક ઘટના પછી આપણે જોઈએ હવે છેદ ઘટના. છેદ ઘટના કોને કહેવાય? છેદ ઘટના ધોરણ 12માં તમે પ્રથમ વખત શીખી રહ્યા છો, પણ એકદમ સિમ્પલ વસ્તુ છે. એમાં બહુ જ ડિટેલ એટલે કે બહુ માથાકૂટની જરૂર છે નહીં. એકદમ સરળતાથી આવડી જાય એવું છે. છેદ ઘટના કોને કહેવાય?
કે ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે. હવે આપણે જેટલી પણ વ્યાખ્યાઓ શીખીશું એ બધી જ વ્યાખ્યાઓમાં શું આવશે? આ વાક્ય કોમન આવશે કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને. ઘટના એ અને ઘટના બી બંને કેવી બને? સાથે, એક સાથે બને. તો તે ઘટનાને ઘટના એ અને ઘટના બીની છેદ ઘટના કહેવાય. કેવી બને છે? બંને સાથે બને. યાદ રહેશે ને કે એ અને બી બંને સાથે બને તો એને શું કહીશું આપણે? એ અને બીની પૂરક ઘટના કહીશું. તેને સંકેતમાં એ છેદ બી એટલે કે ઊંધા યુ વડે દર્શાવાય છે. એ છેદ બી, છેદ એટલે શું કહેવાશે? ઊંધો યુ વડે દર્શાવાય છે. દાખલા તરીકે હવે એની અંદર કેટલા પરિણામ છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 સભ્યો અથવા તો 6 ઘટકો છે. બીની અંદર કેટલા ઘટકો છે? 5, 6, 7, 8, 9. તો હવે એ અને બીનો છેદ કરવો હોય તો શું કરીશું આપણે? કે બંનેમાં જે કોમન હોય, સામાન્ય, એ આપણો છેદગણ કહેવાય. તો એના સભ્યો અને બીના સભ્યો બંનેમાં કોમન સંખ્યાઓ કઈ છે? તો 5 અને 6. તો એ છેદ બી બરાબર શું થશે? 5 અને 6. બંને સાથે બને તો સાથેમાં શું બન્યું? બંનેમાં 5 અને 6. 1, 2, 3, 4 બીમાં નથી અને 7, 8, 9 એમાં નથી. તો બંનેમાં હોય એટલે 5 અને 6 બંનેમાં છે, માટે એ છેદ બી બરાબર શું આવશે? 5 અને 6 મળશે. તો છેદ ઘટના વિશે ખબર પડી. હવે આપણે એની આકૃતિ ઉપર નજર નાખીએ. તો મિત્રો, છેદ ઘટનાની આકૃતિ આ રીતે બનશે કે લંબચોરસ એટલે શું કહેવાશે? નિદર્શ અવકાશ અને ઘટના એ અને આ ઘટના બી બંનેનું કોમન. તો બંનેમાં કોમન એટલે આ વચ્ચેનું એરિયા થશે. તો ઘટના એ અને બીમાં જે સામાન્ય હોય એટલે કે બંને સાથે બનતા હોય તેને શું? એ છેદ બી વડે દર્શાવીશું. અને એ છેદ બી પૂછાય ત્યારે બંને જ્યાં આગળ સામાન્ય ભાગ આવતો હોય બંનેનો ભેગો ત્યાં ડિઝાઇન કરીશું અને આને એ છેદ બીની વેન આકૃતિ કહેવાશે. ખબર પડી ગઈ? તો હવે આપણે આગળ વધીએ છીએ યોગ ઘટના તરફ. તો મિત્રો, યોગ ઘટના જોઈએ. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને. તો અહીં 3 પરિણામો છે. જુઓ, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા એ અને બી બંને સાથે બને. તે ઘટનાને એ અને બીની યોગ ઘટના કહે છે અને તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. તો યોગની નિશાની અને નિદર્શ અવકાશની નિશાનીમાં બહુ ફેરફાર નથી. નિદર્શ અવકાશ કેપિટલ કરવાનો, યોગ સ્મોલ ટાઈપ કરવાનો. અહીં ઉપર 2 લાઈન દોરીએ છીએ, અહીં દોરતા નથી. એટલે ખાસ કાળજી રાખવાની બંને નિશાની વખતે. તો એ યોગ બી તો ઊભો યુ સીધો વડે દર્શાવાય છે અને તેને વેન આકૃતિમાં દોરીએ તો એના બધા જ સભ્યો, બીના બધા જ સભ્યો, તો એ અને બી બધા જ ગણના બધા સભ્યો આવી જશે બંનેમાં હોય તેવા. તો તેને દાખલા તરીકે ધારો કે એ બરાબર 1, 2, 3, 4 અને બી બરાબર 3, 4, 5, 6. તો યોગ શોધીએ એ યોગ બી. તો એ અને બીના બધા જ સભ્યો આવી જશે. 1, 2, 3, 4, 3, 4, 5, 6. તો 1 થી 6 સુધી બધા જ સભ્યો. પરંતુ યાદ રાખવાનું કે કોમન હોય એનો 2 વખત નહીં, કેટલી વખત લખાશે? ફક્ત 1 જ વખત. કારણ કે કુટુંબમાં કોઈ સભ્ય ડુપ્લિકેટ હોતો નથી. માટે હંમેશા જ્યારે ગણ લખો ત્યારે ગણના સભ્યો ધ્યાનથી જોવા કે એકનો એક સભ્ય બીજી વાર આવે નહીં. તો 1, 2, 3, 4, 5 અને 6, કારણ કે 3, 4 આવી ગયા એટલે લખાશે નહીં, ડાયરેક્ટ 5 અને 6. તો યોગ એટલે શું લખીશું? બધું જ. અને છેદ એટલે ફક્ત સામાન્ય. તો એ યોગ બીની વેન આકૃતિ પણ ખબર પડી ગઈ કે એ અને બીમાં બધે જ ડિઝાઇન કરી દેવાની, બહાર કોઈ ડિઝાઇન કરવાની નથી. જો છેદ હોય તો ખાલી વચ્ચે જ ડિઝાઇન થશે, પણ યોગ હોય તો બધામાં ડિઝાઇન થઈ જશે. અહીં આપણે યુ લખ્યો નથી, લખી દઈએ. કયો યુ? નિદર્શ અવકાશનો. હવે આપણે આગળ વધીએ છીએ પરસ્પર નિવારક ઘટનાઓ. પરસ્પર નિવારક ઘટનાઓ પહેલી વાર સાંભળેલું નામ. તો પરસ્પર નિવારક ઘટનાઓ કોને કહેવાય? તો ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે.
ઘટના એ અને બી બંને એક સાથે બની જ ન શકે. એટલે કે એ છેદ બી, આગળ કોની નિશાની છે? છેદગણની. એ છેદ બી બરાબર શું થાય? 5. એટલે કે એ અને બીમાં કશું કોમન એટલે કે સામાન્ય હોય નહીં, કે એ છેદ બી બરાબર 5 થાય. અથવા ઘટના એ બને તો ઘટના બી ન બને, અને ઘટના બી બને તો ઘટના એ ન બને. એટલે કે બેમાંથી કોઈ એક જ બનશે. ત્યારે ઘટનાઓ એ અને બીને પરસ્પર નિવારક ઘટના કહેવાય છે. અને ખાસ કરી અને દાખલા માટે એ છેદ બી બરાબર 5 આ નિયમ યાદ રાખવાનો છે. ઘણી બધી વખત દાખલાની અંદર જરૂર પડશે. તો ફરીથી એકવાર જોઈએ કે યુ કોઈ શાંત નિદર્શ અવકાશ છે ને એ તથા બી તેની ઘટનાઓ છે. ઘટના એ અને બી બંને એક સાથે બની જ ન શકે, એટલે કે એ છેદ બી બરાબર 5 થાય. તો જ્યારે છેદગણમાં કશું જ ના આવતું હોય તો કેવી ઘટનાઓ કહેવાય? પરસ્પર નિવારક. અથવા ઘટના એ બને તો બી ન બને, અને ઘટના બી બને તો એ ન બને, ત્યારે એ અને બીને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. આટલે સુધી વ્યાખ્યા લખો તો પણ ચાલશે, આના લખો અને બીજું લખો તો પણ ચાલશે. હવે એની વેન આકૃતિ જોઈ લઈએ. વેન આકૃતિમાં શું બતાડ્યું છે જોઈ લો. તો ઘટના એ અને ઘટના બી બંનેમાં કશું સામાન્ય છે જ નહીં, બંને અલગ અલગ દોરેલી છે. જો સામાન્ય હોય તો બે ભેગી દોરેલી હોય, અને થોડોક ભાગ બંનેનો કેવો હોય? કોમન. પરંતુ અહીં એવું કશું છે નહીં. યુ બરાબર એચ અને ટી છે. એ બરાબર એચ લઈએ અને બી બરાબર ટી લઈએ તો બંનેમાં કશું કોમન થયું ના. તો એ છેદ બી બરાબર 5 માટે ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. તો ખબર પડી ગઈ મિત્રો કે નિવારક કોને કહેવાય? કે જ્યારે છેદગણમાં કશું જ મળે નહીં. છેદગણ કેવો મળે આપણને? 5 મળે, એટલે કે ખાલી ગણ મળશે. તો તે ઘટનાઓને પરસ્પર નિવારક ઘટનાઓ કહીશું. હવે ત્યારબાદ આવે છે નિશેષ ઘટના. નિશેષ ઘટના એટલે પરસ્પર નિવારક ઘટના કરતા વિરુદ્ધ. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. તો આ બે ઘટનાઓ એ અને બીનો યોગ ગણ એ નિદર્શ અવકાશ બને. ઘટના એ અને બીનો યોગ ગણ શું બનશે? નિદર્શ અવકાશ બને. એટલે કે જ્યારે એ અને બીનો યોગ કરીએ તો આપણને બધા જ સભ્યો મળી જાય. કોના? નિદર્શ અવકાશના. તો ઘટનાઓ એ અને બીને નિશેષ ઘટનાઓ કહેવાય છે. તો એ ડેશ અને એ અને બી શું કહીશું? આને એ અને બી, ડેશ નહીં આવે, ફક્ત એ અને બી કહીશું. તો એના સભ્યો અને બીના બધા ભેગા કરીએ તો આપણને કોના સભ્યો મળી જશે? બધા જ યુના સભ્યો મળવા જોઈએ. એટલે કે એ યોગ બી બરાબર શું થવું જોઈએ? નિદર્શ અવકાશ. તો દેખીએ એનું ઉદાહરણ. યુ બરાબર 1 થી 5. યુ બરાબર કેટલા લીધા આપણે? 1 થી 5. એ બરાબર છે 1 અને 4. બી બરાબર 2, 3, 4, 5. હવે બંનેનો યોગ લખીએ તો એ યોગ બી બરાબર 1, 2, 3, 4, 5. ચોકડો 2 વાર છે પરંતુ લખીશું કેટલી વાર? એક જ વખત. તો એ યોગ બી બરાબર 1 થી 5 મળ્યા. હવે 1 થી 5 કોના સભ્યો છે? નિદર્શ અવકાશ યુના. તો બરાબર યુ થયો. તો માટે ઘટનાઓ એ ને બી નિશેષ ઘટના કહેવાય, કે જેમાં યોગ કરતા નિદર્શ અવકાશના બધા જ ઘટકો મળી જાય. એટલે આને કેવી ઘટના કહેવાય? નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. તમને થશે અહીં મેં ગોળ કેમ નથી દોર્યું? ગોળ એટલા માટે કે આ બંનેનું યોગ કરી બધા જ સભ્યો મળવા જોઈએ. જો ગોળ દોરીએ તો બહારના સભ્યો મળશે નહીં, એટલા માટે અહીંયા આગળ સર્કલ દોરેલા નથી. નિશેષ ઘટનાની વેન આકૃતિ આ જ રીતે દોરવામાં આવશે. ઘટના એ અને ઘટના બી અને બંનેનો યોગ કરીએ એટલે બધા જ સભ્યો કોના મળશે? નિદર્શ અવકાશના. તો નિશેષ ઘટનાઓ વિશે આપણને ખબર પડી. હવે આપણે આગળ જોઈએ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ બંને ભેગી ક્યારે બને? તો ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. આ બે વાક્ય કોમન છે દરેક વ્યાખ્યામાં, જોયું ને તમે? આ બે ઘટનાઓ માટે એ છેદ બી બરાબર 5 થાય, એટલે કે બંનેમાં કંઈ સામાન્ય હોવું જોઈએ નહીં. અને એ યોગ બી બરાબર યુ થાય, એટલે કે નિદર્શ અવકાશ થાય. તો એ અને બીને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય.
તો પરસ્પર નિવારક અને નિશેષ માટે બે શરત હોવી જોઈએ. છેદગણ કેવો થાય? 5 અને યોગગણ શું મળશે? યુ મળશે. બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય તે જરૂરી નથી. એટલે કે જેટલી પણ ઘટનાઓ પરસ્પર નિવારક હોય એ બધી નિશેષ હોય તે જરૂરી નથી. તે જ પ્રમાણે બધી નિશેષ ઘટનાઓ પણ પરસ્પર નિવારક હોય તે જરૂરી હોતું નથી. પરંતુ બંને ભેગી ક્યારે હોય? તો યુ બરાબર આપણે જોઈએ એચ અને ટી, એ બરાબર લીધા એચ અને બી બરાબર લીધા ટી. એટલે કે ઘટના એમાં શું મળ્યું? છાપ, અને ઘટના બીમાં કાંટો. તો આ બંનેમાં કશું સામાન્ય છે? ના. તો એ છેદ બી બરાબર 5. બંનેનો યોગ કરીએ તો બધા ઘટકો આવી જાય, એચ પણ આવશે અને ટી પણ આવશે. તો એચ અને ટી કોના સભ્યો છે? યુના. તો બરાબર યુ. તો આ શેની શરત હતી? પરસ્પર નિવારકની. અને આ શેની શરત હતી? નિશેષ ઘટનાની. તો અહીં ઘટના એ અને બી પરસ્પર નિવારક પણ કહેવાશે અને નિશેષ ઘટનાઓ પણ કહેવાશે. તો હવે જોઈએ પ્રાથમિક ઘટનાઓ. યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ યુના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે. સહેલી અને સિમ્પલ વ્યાખ્યા. આ શબ્દ યાદ રાખો, એક ઘટકીય ઉપગણોથી. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ યુના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે. અને બધી જ પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ જ હોય. બધી જ પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય છે. યુ બરાબર એચ અને ટી, તો બંનેનો એક એક ઘટક લીધો. એ બરાબર એચ અને બી બરાબર ટી, તો એક એક ઘટકીય ઉપગણ થઈ ગયા. તો બંનેમાંથી એક ઘટક લીધો. જો યુ બરાબર 1, 2, 3 હોય તો એ બરાબર 1 લેવાય, બી બરાબર 2 લેવાય અને સી બરાબર 3 લેવાશે. તો હંમેશા નિદર્શ અવકાશમાંથી બનતી ઘટનાઓની અંદર ફક્ત એક એક જ ઘટક આવેલો હોય તો તેને કેવી ઘટનાઓ કહેવાય? પ્રાથમિક ઘટનાઓ. અને પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. હવે આગળ જોઈએ મિત્રો તફાવત ઘટના. ખૂબ જ અગત્યની ઘટના. તફાવત ઘટના કોને કહેવાય? ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. કોમન વાક્ય આવ્યું. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના એ અને બીની તફાવત ઘટના કહે છે. આ એની પહેલી વ્યાખ્યા. અહીં શું થયું? ઘટના એ બની પરંતુ બી બનતી નથી તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના એ અને બીની તફાવત ઘટના કહે છે. તેને સંકેતમાં શું લખાશે? એ માઇનસ બી. એટલે કે એ બને છે, બી બનતી નથી. એટલે એમાંથી બી શું કરી નાખવાનું? માઇનસ. ત્યારબાદ એ માઇનસ બીને આપણે કેવી રીતે લખી શકાય? તો એ માઇનસ બી એટલે એ બને છે, બી નથી બનતી. તો એ બને છે એટલે એ લખાશે. બી નથી બનતી તો બીની પૂરક ઘટના કહેવાય. મેં આગળ શીખવાડ્યું હતું કોઈ ઘટના ન બને તો એની પૂરક ઘટના બને. તો બી નથી બનતી તો બી ડેશ. તો એ છેદ બી ડેશ એટલે પણ શું કહેવાશે? એ માઇનસ બી. અથવા એ માઇનસ એ છેદ બી તો પણ શું કહેવાશે? એ માઇનસ બી. અને એ યોગ બી માઇનસ બી તો પણ શું કહેવાશે? એ માઇનસ બી. તો આ ચારમાંથી કોઈ પણ પ્રકાર લખેલો હોય તો એને શું સમજવાનું? એ માઇનસ બી. એટલે કે એ અને બીની તફાવત ઘટના. એ બને છે, બી બનતી નથી. તો આની વેન આકૃતિ. વેન આકૃતિમાં તમે જુઓ તો ઘટના એના સભ્યો દર્શાવેલા છે, બીના દર્શાવેલા નથી. કારણ કે એ બને છે, બી બનતી નથી. એટલે કઈ ઘટના કહેવાય છે? એ અને બીની તફાવત ઘટના. તો એ બરાબર 1, 2, 3, 4, 5, બી બરાબર 3, 4, 5, 6. હવે શું? એ માઇનસ બી. તો એમાંથી બીના સભ્યો બાદ કરી દઈએ. તો એ અને બીમાં પહેલાં તો જોવાનું સામાન્ય સભ્યો કયા છે. 3, 4, 5 બંનેમાં સામાન્ય છે. તો બીના 3, 4, 5 એમાંથી શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. તો કયા વધશે? 1 અને 2. 3, 4, 5 અહીંથી બાદ કરી દીધા. તો શું વધશે? 1 અને 2. તો એ માઇનસ બી બરાબર 1 અને 2. તો આપણે તફાવત ઘટનાનો જવાબ અહીંયા શું મળ્યો? 1 અને 2 મળ્યો. હવે આવી જ રીતે જેમ એ બનતી હતી અને બી નથી બનતી તો બીજી વ્યાખ્યા. હવે બી બનશે ને એ નહીં બને. તો જુઓ તે જ પ્રમાણે શાંત નિદર્શ અવકાશ યુની કોઈ બે ઘટનાઓ એ અને બી માટે ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને
અહીં શું થયું, ઘટના બી બની પરંતુ એ બનતી નથી. તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના બી અને એની તફાવત ઘટના કહેવાય. આગળ જોયું એમાં શું હતું, એ અને બીની. અહીં શું છે, બી અને એની તફાવત ઘટના કહે છે, જેને સંકેતમાં બી માઇનસ એ વડે દર્શાવાય છે. તો જે રીતે ઉપર પણ સંકેત હતા 4 પ્રકારના, તો અહીં પણ આવશે બી માઇનસ એ. તો બી બને છે પણ એ બનતી નથી. હવે એ નથી બનતી એટલે એની પૂરક ઘટના બનશે. તો એ ડેશ છેદ બી એટલે કે એ નથી બનતી અને બી બને છે. હવે અહીં બીજી રીતે કેવી રીતે લખાશે, તો બી બને છે એટલે બીમાંથી એ છેદ બી બાદ કરવાનો. જો એ બનતી હોય તો એમાંથી એ છેદ બી બાદ કરીએ છીએ. તો અહીં બી બની એટલે બી માઇનસ એ છેદ બી બરાબર એ યોગ બી માઇનસ એ. યોગગણમાંથી જે નથી બનતી એ બાદ કરીશું. તો એ યોગ બી બરાબર માઇનસ એ. તો આ ચારે પ્રકારમાંથી કોઈ પણ રીતે લખ્યું હોય તેને શું કહેવામાં આવશે, બી માઇનસ એ. એટલે કે ઘટના બી બને છે પરંતુ એ બનતી નથી, જેને બી અને એની તફાવત ઘટના કહીએ છીએ. તેની આકૃતિ જોઈએ હવે. તો એની આકૃતિ આપણને શું કહે છે કે ઘટના એ નથી બનતી, તો જો એમાં કોઈ ડિઝાઇન નથી. ઘટના બી બને છે તો બીની અંદર ડિઝાઇન કરીએ આપણે. તેને શું કહીશું, બી માઇનસ એ. બી અને એની તફાવત ઘટના બી માઇનસ એ છેદ બી. આ ખાસ યાદ રાખજો. બી બને છે એટલે બી માઇનસ એ છેદ બી. તો અહીં આપણી બધી જ થિયરી સમાપ્ત થઈ. થિયરી પછી આપણે શીખવાના છે સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1ની અંદર શરૂઆત કરીએ દાખલા નંબર 1. દાખલા નંબર 1ની અંદર આપણને જણાવવામાં આવ્યું છે કે આપેલ યાદચ્છિક પ્રયોગો માટે નિદર્શાવકાશ લખો. નિદર્શાવકાશ એટલે આપણે શેના વડે દર્શાવીએ છીએ, તેને યુ વડે. અને કેવો, કેપિટલ યુ, અને ઉપર સાઈઝ આમ લાઈન દોરવી જરૂરી છે. હવે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા મળતો નિદર્શાવકાશ. હવે જો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો કેટલો નિદર્શાવકાશ મળશે? તો 3 વખત ઉછાળતા મળતો નિદર્શાવકાશ લખીએ આપણે. તો કેવી રીતે લખીશું? હવે સિક્કાને આપણે 3 વખત ઉછાળવાનો છે, તેનો નિદર્શાવકાશ એટલે કે કેટલા ઘટકો મળશે. સિક્કાને કેટલી બાજુઓ હોય છે મિત્રો? તો સિક્કાને 2 બાજુ હોય, તો 2. ઉછાળવાનો કેટલી વખત છે? 3 વખત. તો 2^3 એટલે કે જેટલી વખત ઉછાળો એ ઉપર ઘાતમાં દર્શાવો. 2n ઘાત. 2^3 કેટલી મળશે આપણને? 8. તો અહીં આગળ આપણને કુલ કેટલા પરિણામ મળશે? 8 પરિણામ પ્રાપ્ત થશે. હવે સિક્કાને 3 વખત ઉછાળતા નિદર્શાવકાશ મળશે તો કેવી રીતે લખાશે? તો 8 પરિણામ છે તો 8ના અડધા કેટલા થાય? 4. તો પહેલાં લખીશું 4 વખત h. ત્યારબાદ બાજુમાં લખીશું 4 વખત t. 4ના અડધા કેટલા થાય? 2. તો લખીશું 2 વાર h અને 2 વાર t. બાજુમાં પણ એ જ પ્રમાણે 2 વાર h અને 2 વખત t. 2ના અડધા કેટલા થાય? 1. તો 1 વાર h, 1 વાર t, 1 વાર h, 1 વાર t. અહીં પણ એ જ રીતે 1 વાર h, 1 વાર t, 1 વખત h, 1 વખત t. તો ટોટલ આપણને અહીં આગળ કેટલા પરિણામો પ્રાપ્ત થયા? 8 પરિણામ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો નિદર્શ બિંદુઓ, તો આ નિદર્શાવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? 8 થઈ. માટે n બરાબર કેટલા કહેવાશે? 8. n બરાબર 8 કહી શકાય. હવે આપણે બીજું જોઈએ કે એક સમતોલ પાસો અને સમતોલ સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે છે. હવે પાસાને કેટલી બાજુઓ હોય? તો 6 બાજુ. સિક્કાને કેટલી બાજુઓ હોય? તો 2 બાજુ. તો અહીં આપણને 6 × 2 બરાબર કેટલા થાય? 12. તો કેટલા ઘટકો મળશે? 12 ઘટકો મળશે. કેવી રીતે તે જોઈએ. એક પાસો અને એક સિક્કો. પાસામાં 6 બાજુ હોય તો સમજો કે પહેલાં પડ્યા 1 અને સિક્કામાં પડ્યો h. સમજો પાસા ઉપર પડ્યા 2 અને સિક્કામાં પડ્યો h. આ જ રીતે 3h, 4h, 5h અને 6h. તો દરેકે દરેક પાસાની બાજુની સાથે સિક્કામાં શું પડ્યું? h પડ્યું. હવે આ જ રીતે ટી પણ આવી શકે.
1T 2T 3T 4T 5T અને 6T. તો પાસાની 6 બાજુ સાથે એકવાર H લીધા અને પાસાની બીજી 6 બાજુ સાથે એકવાર T લીધો, તો ટોટલ 12 પરિણામ મળી ગયા આપણને. તો અહીં આગળ નિદર્શ બિંદુઓની સંખ્યા n બરાબર કેટલી આવશે? 12. તો માટે n બરાબર 12. કેવી રીતે મળ્યા? તો પાસાની 6 બાજુ ને સિક્કાની 2 બાજુ 6 દુ 12 થયા. હવે જોઈએ ત્રીજા નંબરનું. અહીં આગળ આપણને 5 નામ આપ્યા છે, A, B, C, D અને E. એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવાનો નિદર્શ અવકાશ. 5માંથી કેટલાને પસંદ કરવાના છે? 2ને પસંદ કરવાના છે. તો પસંદગી શરૂ કરીએ A બિંદુથી. તો સૌથી પહેલાં આવશે A અને એની જોડે B. ત્યારબાદ એની સાથે આવશે C. ત્યારબાદ એની સાથે આવશે D અને એની સાથે આવશે E. તો એની સાથે બધા આવી ગયા. હવે કોનો વારો લઈએ? B. બીની જોડે લઈએ પહેલાં C, B, D અને B, E. હવે તમને થશે સાહેબે B અને A કેમ ના લખ્યું? તો A, B અને B, A બંને એક જ કહેવાય. તો પસંદગી એક જ રીતે થાય, એકની એક સરખી 2 રીતે થવાની નથી. આપણને 2 વ્યક્તિ પસંદ કરવાનું કીધું છે, પણ એનો કોઈ ક્રમ આપેલો નથી. એટલે A, B પસંદ થઈ ગયું, તો હવે B, A પસંદ થશે નહીં. હવે Cનો વારો. તો Cમાં આવશે પહેલાં C, D અને C, E. તો Cનો વારો. તો CA ના લખાય કારણ કે AC આવી ગયું. CB ના લખાય કારણ કે BC આવી ગયું. તો CD અને CE. તો Cનો વારો પતે પછી હવે Dનો વારો. D અને E કારણ કે Dની જોડે 3 આવી ગયા. જો AD આવી ગયું, BD આવી ગયું, CD આવી ગયું. તો રહ્યું શું? D અને E. તો અહીં આગળ n બરાબર કેટલા મળ્યા આપણને? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? 10 થઈ. નિદર્શ અવકાશ લખતા શીખો. આ બધા દાખલા 1 ગુણની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે વધીએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2માં આપણને શું કહેવામાં આવ્યું છે મિત્રો? કે 100 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ. જો કોઈ વિદ્યાર્થી 100 ગુણની પરીક્ષા આપવા બેઠો હોય તો એને ઓછામાં ઓછા કેટલા ગુણ મળી શકે? 0. કેટલા ગુણ મળી શકે? 0. પછી કેટલા? 1 2 3 4 5 6 7 એમ કરતાં કરતાં વધારેમાં વધારે કેટલા ગુણ મળી શકે? એને 100 ગુણ મળી શકે છે. તો હવે જો આપણે જોવા જઈએ તો 0 થી 100, તો નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થાય? 101. કારણ કે 0નો ગણતરી કરવી પડશે. 1 થી 100 એટલે 100 સંખ્યાઓ થઈ અને 0 એટલે 101. હવે આવો જ દાખલો 50નો પણ પૂછાઈ શકે. તો 50 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ જણાવો. તો એમાં નિદર્શ બિંદુઓની સંખ્યા n બરાબર કેટલી આવશે? 51 આવશે. બરાબર. તો અહીં 100 હોય તો 101, 50 હોય તો 51, એટલે 1 વધારે આવશે કારણ કે 0નો સમાવેશ કરવો પડે. તો દાખલા નંબર 3. 4 વ્યક્તિ A, B, C અને D આપેલા છે. તેમાંથી એક મંત્રી અને એક સહમંત્રી એમ 2 વ્યક્તિઓને આપણે પસંદ કરવાના છે અને એનો નિદર્શ અવકાશ લખવાનો છે. તો હવે અહીં પ્રથમ જે વ્યક્તિ પસંદ થશે એ મંત્રી હશે અને બીજો વ્યક્તિ જે પસંદ થશે એ સહમંત્રી હશે. તો શરૂઆત કરીએ પસંદગીની. તો A અને B, જેમાં A મંત્રી અને B શું કહેવાશે? સહમંત્રી. હવે લઈએ A અને C. A મંત્રી અને C સહમંત્રી. A અને D. A મંત્રી અને D સહમંત્રી. તો ત્રણેય અલગ અલગ પસંદગી થઈ. હવે આપણે લઈએ Bનો વારો. B અને A. હવે તમને થશે કે સાહેબ આગળ તમે B એ નહોતું લખ્યું, અહીંયા કેમ લખ્યું? તો અહીંયા મેં એટલા માટે લખ્યું કે આ 2 અલગ અલગ કહેવાશે. અહીં શું છે? A મંત્રી, B સહમંત્રી. જ્યારે આ કૌંસમાં B મંત્રી અને A સહમંત્રી છે, એટલે પસંદગી અલગ થઈ. એટલા માટે લખવું પડે. આગળ આપણને ક્રમ પસંદમાં આપ્યો નહોતો, અહીંયા ક્રમ આપેલો છે. તો પહેલો મંત્રી બીજો સહમંત્રી હોય. ત્યાં ફક્ત શું કીધું હતું કે 2 વ્યક્તિ જ પસંદ કરવાના છે, તો એકનું એક ફરી લખાય નહીં. હવે B અને C, જેમાં B મંત્રી અને C સહમંત્રી. અને છેલ્લું બીનું B અને D.
જેમાં બી મંત્રી અને ડી સહમંત્રી. હવે આવશે સીનો વારો. તો સી અને એ, સી મંત્રી અને એ સહમંત્રી. સી અને બી, સી મંત્રી અને બી સહમંત્રી. અને સીડી, જેમાં સી મંત્રી અને ડી સહમંત્રી આવશે. હવે એ જ રીતે ડીનો વારો. તો ડી અને એ મંત્રી સહમંત્રી. ડી અને બી મંત્રી સહમંત્રી. અને છેલ્લું આવશે ડી અને સી મંત્રી અને સહમંત્રી. તો અહીં આગળ ઘટકો કેટલા થયા? 4 તરી 12. તો માટે નિદર્શ બિંદુઓની સંખ્યા n બરાબર કેટલી લખાશે? 12 લખાશે. તો પડી. હવે આગળ જોઈએ. આ દાખલામાં શું કીધું કે એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કાને આપણે ઉછાળવાનો છે. અને જો છાપ મળી જાય તો પ્રયોગને અટકાવી અને ફરીથી શરૂ કરીએ. તો જો આપણે પ્રયોગ ચાલુ કરીએ તો બની શકે કે પહેલી વારમાં જ આપણને છાપ મળી જાય, તો પ્રયોગ અટકાવી દેવાનો, ફરી શરૂ કરવાનો. હવે ફરીથી શરૂ કરીએ તો સમજો કે પહેલી વાર ટી મળે અને બીજી વારમાં છાપ મળે. બની શકે ને આવું? તો પ્રયોગ અટકી ગયો, છાપ મળી એટલે ફરીથી શરૂ કરીએ તો 2 વખત ટી મળે અને ત્રીજી વખતમાં છાપ મળે. આ જ રીતે ફરી લખીએ તો 3 વખત ટી મળશે અને ચોથી વખતમાં છાપ મળે. આને આગળ વધારીએ તો હવે 4 વખત ટી અને 5મી વખતમાં છાપ. એમ આ પ્રયોગ લખાતો જ જશે, પૂરો થશે નહીં. તો આ કેવો નિદર્શ અવકાશ કહેવાય? અનંત નિદર્શ અવકાશ કહેવાશે. અને અહીં n બરાબર અનંત આવશે, કારણ કે અહીં નિદર્શ બિંદુઓની સંખ્યા ગણી શકાશે નહીં. તો અહીંયા લખી દઈએ આપણે કે આપેલ નિદર્શ અવકાશ અનંત નિદર્શ અવકાશ છે. માટે તેમાં આપણે n લખી શકીશું નહીં, કારણ કે તેના બિંદુની સંખ્યા ગણી શકાય નહીં, અનિશ્ચિત હોય. નિદર્શ અવકાશના 2 પ્રકાર હતા, અનંત અને શાંત. જેમાંથી આ કેવો છે? અનંત. અને આ કેવો હતો? શાંત, કારણ કે એના સભ્યોની સંખ્યા ઘણી આપણે 12 થઈ. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1, 2, 3, 4 અને 5. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવાની છે. પહેલી કઈ, બીજી કઈ, ત્રીજી એવું કશું કીધું નથી. ફક્ત કેટલી? 3 સંખ્યા પસંદ થવી જોઈએ. તો શરૂઆત કરીએ આપણે. પહેલાં લઈએ 1, 2 અને 3. હવે આપણે શું કરીએ? પહેલાં 2 સ્થાન એમને એમ રાખીએ, ત્રીજું સ્થાન બદલીએ. 3 પછી શું આવે? 4. તો 1, 2 અને 4. હવે 1, 2 અને 5. તો 1, 2 ની સાથે 3 લીધા, 4 લીધા અને પછી 5 લીધા. હવે આગળ વધીએ. ત્રીજું સ્થાન બદલી નાખ્યું. હવે બદલીએ સ્થાન નંબર 2. સ્થાન નંબર 2 બદલીએ તો 1 એમનો એમ, 2 ના બદલે હવે શું આવશે? 3. તો 1, 3 અને 4. 1, 3 અને 5. હવે આપણે 3 બદલાઈ ગયું. તો હવે 3 ના બદલે કેટલા લઈશું? 4 લઈશું. તો શું બનશે? 1, 4 અને 5. તો 1 પછી બધા સ્થાન બદલી લીધા આપણે. જુઓ, 1, 2 લઈ લીધા, 1, 3 લીધું અને 1, 4 લીધું. હવે 1, 5 લઈશું તો એના પછી કોઈ સંખ્યા છે નહીં, એટલે લેવાશે નહીં. હવે આપણે આગળ વધીએ કે કેટલા આવશે. હવે 1નું સ્થાન બદલીએ. 1 ના બદલે કેટલા લઈએ? 2. 2, 3, 4. 2, 3 અને 5. 4 ના બદલે કેટલા લખ્યા? 5. હવે 3 ના બદલે 4 લખીએ. 2, 4, 5. હવે 2 પછી 5 નહીં આવે, કારણ કે 5 પછીની કોઈ રકમ આપણને આપેલી નથી. તો હવે 3નું સ્થાન. 3, 4 અને 5. તો હવે આગળ આ 3ની કોઈ બીજી પસંદગી આવશે નહીં. તો અહીં આગળ આપણો દાખલો અટકી ગયો. તો કેટલા ઘટકો મળે આપણને? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીં આગળ નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા n બરાબર કેટલી મળી આપણને? 10.
જો મિત્રો, હું આ એનની જે કિંમત લખી રહ્યો છું એ દાખલામાં માંગી નથી, પણ હું એટલા માટે લખું છું કે આગળ જતાં 1.2ની અંદર આની આપણને ખૂબ જ જરૂર પડવાની છે કે યુના જેટલા સભ્યો હોય એ સભ્યોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? એન, એટલે કે નિદર્શ બિંદુઓની સંખ્યા એન કહેવાય. એટલા માટે લખું છું કે 1.2માં જરૂર પડશે, એટલા માટે એની દાખલામાં આપણી પાસે માંગ્યું નથી. હવે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 6 તરફ. છઠ્ઠા દાખલાની અંદર આપણને નિદર્શ અવકાશ આપી દીધેલો છે. યુ બરાબર કેટલા આવે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 સુધી. બધી સંખ્યા નથી લખવી, જરૂર નથી. હવે આપણને આની અંદરથી ઘટના પસંદ કરવાની કીધી છે. તો ઘટના એ બરાબર શું કીધું છે કે પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ હોય. અયુગ્મ એટલે કેવી સંખ્યા કહેવાય મિત્રો? એકી સંખ્યા. તો એકી સંખ્યા કઈ? 1 થી 20માંથી જ લખવાની, કારણ કે ઘટના હંમેશા નિદર્શ અવકાશમાંથી જ પસંદ થાય, બહારની કોઈ સંખ્યા આવશે નહીં. તો 1 થી 20માં એકી સંખ્યા કઈ આવશે? તો 1 3 5 7 9 11 13 15 17 અને 19. તો અહીં આગળ આપણે બધી જ એકી સંખ્યા લખી 1 થી 20 સુધીની. તો અહીં આગળ આપણને ઘટના મળી. હવે નિદર્શ અવકાશમાં n બરાબર 20 આવે, કારણ કે 1 થી 20 હતા. તો જ્યારે ઘટના લખીએ તો ઘટનાની અંદર જે સભ્યો હોય એ સભ્યોને શું કહેવાય? એમ કહેવાય. નિદર્શ અવકાશના સભ્યોને n કહીએ છીએ, જ્યારે ઘટનાના સભ્યોને શું કહેવાય? એમ. એમ એટલે ઘટનાના સાનુકૂળ પરિણામો. એટલું યાદ રાખ્યા કરતા અત્યારે ખાલી આટલું યાદ રાખો કે ઘટના જ્યારે લખીએ ત્યારે ઘટનાના સભ્યોની સંખ્યાને શું કહીએ છીએ? એમ. તો કેટલા સભ્યો મળ્યા આપણને? અહીં આગળ 10 સભ્યો મળ્યા. તો એમ બરાબર કેટલા આવ્યા? 10 મળ્યા. તો ઘટના એ લખી. હવે આપણે જોઈએ ઘટના બી. ઘટના બી બરાબર શું કીધું છે કે પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, એટલે કે જે સંખ્યાનો 3 વડે ભાગ ચાલતો હોય. તો 1 થી 20માં એવી કેટલી સંખ્યાઓ છે? તો પહેલી તો 3 આવશે. 3 પછી ઘડીઓ તમને આવડતું હશે ને? 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21 થાય. હવે આપણને યુ બરાબર 1 થી 20 આપ્યા, તો 21 લખાશે નહીં. અહીં આગળ આપણી ઘટનાના સભ્યો પૂરા થયા. કેટલા સભ્યો મળ્યા? 6 સભ્યો. તો માટે એમ બરાબર કેટલા લખાય? 6. કેમ? કારણ કે ઘટનાના સભ્યો થાય એટલે એમ લખ્યો. ઘટના સી. પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. ઘટનામાં શું કીધું છે કે પસંદ કરવામાં આવેલી સંખ્યા 2 અથવા તો 3 વડે વિભાજ્ય હોય. તો 2 અથવા 3 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે એવી સંખ્યાઓ કે જેને 2 વડે પણ ભાગ ચાલતો હોય અને 3 વડે પણ ભાગ ચાલતો હોય. તો જો સૌથી પહેલાં 2 વડે ભાગ ચાલે એટલે 2 આવશે, ત્યારબાદ 3 આવશે કારણ કે એને 3 વડે ભાગ ચાલે. 4 લખી શકાય, 4 વડે ભાગ. 5ને 2 કે 3 એકે વડે ભાગ ચાલતો નથી. 6 આવી શકે, 7 નહીં આવે. 8 આવી શકે, 9 પણ આવશે કારણ કે 3ના ઘડિયામાં આવે ને 9. 3 તરી 9. 10 પણ આવશે. 11 નહીં આવે કારણ કે 2ના કે 3ના કોઈ ઘડિયામાં 11 આવતા નથી. 12 આવશે. 13 નહીં આવે કારણ કે 13 પણ નથી આવતા. 14, 15, 16, 17 આવશે? નહીં આવે કારણ કે 2 3 કોઈમાં 17 આવતા નથી. 18, 19 નહીં આવે અને છેલ્લી આવશે 20. તો કેટલા સભ્યો થયા કે જે 2 અથવા 3 વડે વિભાજ્ય હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો અહીં માટે એમ બરાબર કેટલા? 13. ફરી કહું છું, માંગ્યું નથી પણ આપણે લખીએ છીએ કારણ કે આની જરૂર આગળ પડશે. દાખલા નંબર 7 જોઈએ મિત્રો. દાખલા નંબર 7માં શું કીધું છે આપણને કે 2 બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શ અવકાશ. 2 બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શ અવકાશ લખીએ અથવા તો 2 સિક્કા ઉછાળવાનો નિદર્શ અવકાશ. બંને એક સરખા જ હોય. સિક્કામાં એચ અને ટી આવે, જ્યારે બાળકોની અંદર બોય અને ગર્લ એટલે કે જી અને બી આવશે. ગર્લ માટે જી અને બોય માટે બી. તો જોઈએ શું આવે નિદર્શ અવકાશ. તો પહેલું કે બની શકે કે બંને બાળકો છોકરા હોય એટલે બી બી છે. બની શકે કે એક બાળક છોકરો, બીજું બાળક છોકરી.
અથવા બની શકે કે પહેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો, કારણ કે ભાઈ બેન મોટા નાના હોઈ શકે ને, અહીંયા ભાઈ મોટો બેન નાની, જ્યારે અહીંયા બેન મોટી અને ભાઈ નાનો. અને છેલ્લે કે બંને બાળકો છોકરી હોય. તો યુના જે સભ્યો હોય એને શેના વડે દર્શાવાય? એન વડે. એન બરાબર 4. હવે ઘટના A1 શું કીધી છે આપણને? કે એક બાળક નારી જાતિનું હોય. નારી જાતિ એટલે છોકરી હોય. હવે એક બાળક નારી જાતિ હોય તો એવા કેટલા સભ્યો છે? 2. BG અને GB. અહીંયા તો 2 નારી જાતિ છે, જ્યારે અહીંયા એક પણ નારી જાતિ નથી. આપણે શું કીધું છે? એક બાળક નારી જાતિ. તો આ 2 સભ્યો આવશે, BG અને GB. તો ઘટનાના પરિણામો હોય એના આપણે M વડે દર્શાવીએ. તો કેટલા સભ્યો આવ્યા? 2. તો M બરાબર 2. હવે ઘટના A2. ઘટના A2 બરાબર શું કીધું છે? કે ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ હોય. એનો મતલબ શું થાય? ધ્યાનથી સાંભળજો. ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનો મતલબ કે એક બાળક તો નારી હોવું જ જોઈએ, એકથી ઓછું ના હોવું જોઈએ. એકથી વધારે હશે તો ચાલશે. તો એક બાળક નારી હોય એવા 2 સભ્યો અને એકથી વધારે હોય એવા ત્રીજો. એકથી ઓછું હોવું જોઈએ નહીં, એટલે કે આ પ્રથમ સભ્ય આવશે નહીં. 1, 2 અને 3 આવશે. કયા કયા? BG, GB અને GG. તો અહીં આગળ કેટલા સભ્યો આવ્યા? A2માં 3. તો ઘટનાના સભ્યો છે માટે M કહેવાશે. M બરાબર 3. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 10મા ધોરણની અંદર ભણી ગયેલા છે. 6 બાજુવાળા 2 પાસા ઉછાળવાના છે. પાસાની બાજુઓ કેટલી હોય? 6. એને જેટલી વાર ઉછાળીએ એની ઘાતમાં લખાય n. તો કેટલી વાર ઉછાળવાના કીધા? 2 વખત. તો કેટલા થશે? 6 ની 2 ઘાત એટલે 36. તો અહીંયા n બરાબર કેટલા આવશે? 36. તો 36 ઘટકો તમને લોકોને યાદ જ હશે કે કયા આવે? 10મા ધોરણમાં ભણી ગયા છો. તો શરૂ કરીએ. પહેલું શું આવશે? 1, 1. ત્યારબાદ 1, 2, 1, 3, 1, 4, 1, 5 અને 1, 6. 11, 12, 13, 14, 15, 16. 16 એટલે પછી પાછું 21નો ઘડિયો આવશે. 21, 22, 23, 24, 25, 26. 26 પૂરું એટલે પાછું 31, 31, 32, 33, 34, 35, 36. હવે એ જ રીતે 41, 42, 43, 44, 45, 46. ત્યારબાદ 51, 52, 53, 54, 55, 56, 61, 62, 63, 64, 65, 66. 6 આવે એટલે કામ પૂરું થઈ ગયું. તો ટોટલ કેટલા કાઉન્સ બન્યા? 6 કાઉન્સ બન્યા અને 6 લાઈન. તો છાયો 36. n બરાબર કેટલા મળ્યા? 36 મળી ગયા. હવે અહીંયા આગળ આપણને 4 ઘટનાઓ આપી છે. તો પ્રથમ ઘટના જોઈએ, A1. ઘટના A1 બરાબર પાસા પરના અંકોનો સરવાળો 7 થાય. તો આ જે 36 કાઉન્સ લખ્યા છે એમાંથી એવા કેટલા કાઉન્સ છે કે જેનો સરવાળો 7 થાય? તો પહેલી લાઈનમાં જોઈએ તો 1, 6. તો લખી દઈએ 1, 6. બીજી લાઈનમાં જોઈએ તો 2, 5, 2, 5. ત્રીજી લાઈનમાં જોઈએ તો 3, 4, 3, 4. હવે તમે જો પેટર્ન બને છે 1, 6, 2, 5, 3, 4. હવે શું આવશે? 4, 3, પછી 5, 2 અને 6, 1. 4, 3, 5, 2 અને 6, 1. તો પાસા પરના અંકોનો સરવાળો 7 થતો હોય એવા કેટલા બ્રેકેટ મળ્યા આપણને? અહીં આગળ
6 બ્રેકેટ મળ્યા. તો ઘટના A1 માટે m બરાબર કેટલા આવશે? 6 મળશે. હવે આપણે જોઈએ ઘટના નંબર 2 A2. પાસા પરના અંકોનો સરવાળો 4 થી ઓછો થાય. હવે 4 થી ઓછો થાય એટલે કે સરવાળો 1 હોય, 2 હોય અથવા તો 3. પણ જ્યારે પણ 2 પાસા ઉછાળીએ તો ક્યારે 1 મળતા નથી. તો સરવાળો કેટલો આવવો જોઈએ? 2 હોવો જોઈએ અથવા તો 3 હોવો જોઈએ. તો જોઈએ અહીંયા 1 અને 1 2, 2 અને 1 3. આ તો હવે 4 થઈ ગયા એટલે 4 થી ઓછો એટલે એમાં 4 આવશે નહીં. તો 1 1 1 2 અને 1 2 નું ઊંધું શું થાય? 2 અને 1. તો 1 2 અને 3 ઘટકો મળશે આપણને. ફક્ત કેટલા ઘટકો મળશે? 3. કયા કયા? તો 1 1 1 2 અને 2 1. તો અહીં ટોટલ કેટલા ઘટક મળ્યા? 3. તો m બરાબર કેટલા? 3 આવ્યા. હવે આગળ વધીએ A3. ઘટના A3 પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તેવો હોય. હવે 3 વડે નિશેષ ભાગી શકાય એવો હોય એટલે સરવાળો શું હોવો જોઈએ? 3 થવો જોઈએ, 6 થવો જોઈએ, 9 થવો જોઈએ અને 12 થવો જોઈએ. કારણ કે 12થી તો વધારે મળશે નહીં આપણને, કારણ કે 6 ને 6 12 હાઈએસ્ટ સંખ્યા છે. તો સરવાળો કેટલો થવો જોઈએ? આપણને કીધું છે કે 3 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 3. તો જો 1 2, ત્યારબાદ 1 5, કારણ કે 1 6 થાય સરવાળો, તો એને 3 વડે નિશેષ ભગાય. તો પહેલી લાઈનમાંથી શું આવશે? 1 2 અને 1 5. બીજી લાઈનમાં 2 1 3 થાય અને 2 4 કેટલા થાય? 6. એ જ રીતે ત્રીજી લાઈનમાં 3 3 6 થયા અને 3 ને 6 9 થયા. તો આ રીતે દરેક લાઈનમાંથી 2 2 સભ્યો મળશે. જો 4 2 અને 4 5. 4 2 એટલે 6 અને 4 5 એટલે 9. આ બધું 3ના ઘડિયામાં આવે ને. ત્યારબાદ 5 1 એટલે 6 અને 5 4 એટલે 9. 6ના ઘડિયામાં 6 3 9 અને 6 6 12. બધી લાઈનમાંથી 2 એટલે ટોટલ કેટલા ઘટક મળશે? 12 ઘટકો મળશે. તો શરૂઆત કરીએ. પહેલું શું આવ્યું હતું આપણી પાસે? 1 2 અને 1 5. પહેલી લાઈનમાં આવી ગયા 2. હવે બીજી લાઈનમાં 2 1 અને 2 4. ત્રીજી લાઈનમાં 3 3 3 6. હવે એનાથી આગળ ચોથી લાઈનમાં જોઈએ. 4 2 4 5. પાંચમી લાઈનના 5 1 5 4. અને 6ની લાઈનમાં 6 3 અને 6 6. તો ટોટલ કેટલા સભ્યો થયા? 12 સભ્યો. માટે m બરાબર 12. ખબર પડે છે ને મિત્રો? ના ખબર પડે તો કોમેન્ટમાં જણાવજો, ફરીથી સમજાવીશ. હવે ઘટના A4. પાસા પરના અંકોનો સરવાળો 12થી વધુ થાય. બંને પાસા ઉપર મોટામાં મોટી રકમ કઈ હોય? 6. બંને પાસા ઉપર જો 6 પડે તો 6 ને 6 કેટલા થાય? 12. તો 12થી મોટી કોઈ રકમ મળે નહીં. તો સરવાળો 12થી વધુ થાય જ નહીં. તો A4 બરાબર શું આવશે? ખાલી ગણ. તમે ખાલી ગણ લખી શકો અથવા એની જગ્યાએ ફાઈની નિશાની પણ કરી શકો છો. બંનેને ભેગું નહીં લખવાનું. કાં તો ખાલી ગણ લખશો અથવા તો શું લખશો? 5 લખશો. જો આ 5ના અંદર લખીને તમે કૌંસ કરી દીધો તો એ ખાલી ગણ નહીં કહેવાય. એટલા માટે 5 લખો અથવા તો ખાલી ગણ લખો. તો દાખલા નંબર 8 સુધી કમ્પ્લીટ થઈ ગયું. દાખલા નંબર 9માં આપણને મિત્રો તમારી પાસે ચોપડી હશે જ. તો ચોપડીમાં તમે રકમ જોશો તો તમને ચોપડીની રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી આપણે 2 સંખ્યાઓ પસંદ કરવાની છે. તો 2 સંખ્યાઓ પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખવાનું છે. તે સિવાય આપણને ઘટના A આપેલી છે, ઘટના B આપી છે અને બીજા કેટલાક પરિણામો શોધવા માટે આપ્યા છે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 9ની. તો સૌ પ્રથમ પહેલું આપણને શોધવાનું શું કીધું છે? તમે જોશો તો નંબર 1માં યુ એટલે શું કહેવાશે? નિદર્શ અવકાશ. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અને 5. તો આ પહેલાં તો સંખ્યાઓ લખી દીધી. હવે નંબર 1 માટે તો 5 સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ. હવે 5માંથી 2 સંખ્યા પસંદ કરવાની છે. તો પહેલાં 1 અને 2, પછી 1 અને 3, પછી 1 અને 4 અને 1 અને 5. તો પહેલાં 1ની સાથે બધી સંખ્યાઓ લઈ લીધી. હવે કોનો વારો? 2નો.
2 અને 3, 2 અને 4, 2 અને 5. તમને વિચાર આવશે કે સાહેબ તમે 2 અને 1 કેમ પસંદ નથી કર્યું? તો 2 અને 1 મેં એટલા માટે પસંદ નથી કર્યું કે આપણે પહેલાં 1 અને 2 પસંદ કરી લીધા છે અને આપણને કોઈ એવો ક્રમ નથી આપ્યો કે કઈ સંખ્યા કયા નંબર પર પસંદ કરવાની, પહેલી કઈ હોવી જોઈએ, બીજી કઈ હોવી જોઈએ, એવું કશું કીધું નથી. ફક્ત શું કીધું, 5માંથી 2 સંખ્યા પસંદ કરવાની. તો સીધો ક્રમ કે ઊંધો ક્રમ બંને એક જ ગણાય. 1 2 લખો અથવા તો 2 1 લખો, બંને કેવું કહેવાય, સરખું જ. માટે 1 2 લખી દીધા પછી 2 1 લખાશે નહીં. તો 2 અને 3, 2 4, 2 અને 5. તો 2ની લાઈન પણ પતી. હવે 2 પછી 3ની લાઈન, 3 4, 3 અને 5, અને છેલ્લે 4 અને 5. તો કુલ ટોટલ કેટલા પરિણામો મળે આપણને યુની અંદર? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 પરિણામ. તો યુ એટલે કે નિદર્શ અવકાશના પરિણામોને આપણે નિદર્શ બિંદુઓ કહીએ અને એની સંખ્યાને શેના વડે દર્શાવીએ છીએ? એન વડે. તો એન બરાબર કેટલા થયા? 10 થયા. અત્યારે તમારી પાસે માંગ્યું નથી કે એન કેટલા છે અને આવતું પણ નથી, પણ 1.2ની અંદર આની જરૂર પડશે. હવે આપણે આવીએ નંબર 2માં ઘટના એ ઉપર. તો ઘટના એ કોને કીધી છે? તો રકમની અંદર લખ્યું છે કે પસંદ થયેલ 2 સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તેને આપણે ઘટના એ કહેવાની છે. તો ઉપર જે 10 કૌંસ બનાવ્યા એમાંથી એવા કૌંસ પસંદ કરવાના કે જેનો સરવાળો કરીએ તો ઓછામાં ઓછો કેટલો થાય? 6 થાય. હવે ઓછામાં ઓછો 6નો મતલબ શું? તો સરવાળો 6 તો થવો જ જોઈએ, પણ 6થી ઓછો ના થવો જોઈએ, વધારે થશે તો ચાલશે. તો એવા કૌંસ લઈએ કે જેનો સરવાળો 6 હોય અથવા 6થી વધારે હોય. તો જો આનો સરવાળો 3 થાય, ના આવે. આનો સરવાળો 4 થશે, એ પણ નહીં આવે. આનો સરવાળો થશે 5, તો આ પણ નહીં આવે. છેલ્લો કૌંસ 1 અને 5, તો આનો સરવાળો કેટલો થાય? 6, તો આ આવશે. તો પહેલું આવશે 1 અને 5. ત્યારબાદ 2 અને 3 કેટલા થાય? 5, તો નહીં આવે. 2 અને 4 6, તો આવશે 2 અને 4. 2 અને 5 કેટલા થાય? 7, તો એ પણ આવશે. 3 અને 4 કેટલા થાય? 7, તો એ પણ આવશે. 3 અને 5 કેટલા થાય? 8, તો આ પણ આવશે. અને 4 અને 5 થાય 9, તો એ. તો ટોટલ આપણી પાસે કેટલા સભ્યો આવી ગયા અહીંયા ઘટના એની અંદર? 1 2 3 4 5 અને 6. અને ઘટનાના જે પરિણામો એને શેના વડે દર્શાવાય છે? એમ વડે. તો એમ બરાબર કેટલા મળ્યા આપણને? 6 મળ્યા. હવે આપણે આગળ વધીએ ઘટના બી તરફ. પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો શું હોવો જોઈએ? યુગ્મ હોવો જોઈએ. યુગ્મ એટલે બેકી સંખ્યા થવો જોઈએ. તો જો પહેલો કૌંસ 1 2, તો આનો સરવાળો 3 થાય. હવે 3 એ યુગ્મ નથી એટલા માટે આ કૌંસ મળશે નહીં. તો બેકી સંખ્યા જ થવો જોઈએ સરવાળો. તો જો 1 અને 3 કેટલા થશે? 4, તો 4 બેકી સંખ્યા કહેવાય, તો 1 3 આવશે. 1 અને 4 5, બેકી સંખ્યા નથી એટલે નહીં આવે. 1 અને 5 કેટલા થાય? 6, બેકી સંખ્યા છે તો આવશે. 2 3 આવશે? ના. 2 4, હા, 2 અને 4 6 થાય એટલે 2 અને 4 આવશે. 2 5 આવશે? નહીં આવે. 3 4 આવશે? નહીં આવે. 3 અને 5 આવશે, કારણ કે સરવાળો કેટલો થશે? 8 થશે. 3 અને 5. 4 5 આવશે? ના. એનો સરવાળો 9 થાય છે, જે અયુગ્મ છે. તો આપણને અહીંયા ઘટના બીના પરિણામો કેટલા મળે? ફક્ત 4 જ. 1 3, 1 5, 2 4, 3 5. તો એમ બરાબર 4. હવે ત્યારબાદ નંબર 4 ઉપર આપણને શું કીધું છે? એ યોગ બી. હવે મિત્રો બહુ ધ્યાનથી જોવા જેવી વસ્તુ છે કે એ યોગ બી કેવી રીતે લખાય. તો એ યોગ બી જો તમારે લખવો હોય તો કેવી રીતે લખાશે? તો એના અને બીના જે સભ્યો મળે આપણને, એ બધા જ સભ્યો ભેગા કરીને અહીંયા લખી દેવાના. એના 6 સભ્યો અને બીના કેટલા સભ્યો? 4. તો બધા જ સભ્યો અહીંયા લખવાના, પણ એકનો એક સભ્ય બીજી વાર લખાવવો જોઈએ નહીં. તો જોઈએ, અહીંયા પહેલું છે 1 અને 5, 1 અને 5. બીજું છે 2 4, 2 4. પછી 2 5, 3 4, 3 5, 4 5. હવે બીનો વારો લઈએ. 1 3, તો 1 3 આવ્યું છે? નથી આવ્યું, તો લખી દઈએ 1 અને 3. 1 5 આવી ગયું? હા, આવી ગયું, તો એ લખાશે નહીં. 2 4, હા, આવી ગયા, તો એ પણ નહીં આવે. 3 5, તો એ પણ આવી ગયા છે. તો કુલ સભ્યો કેટલા થયા અહીંયા એ યોગ બીના? 1 2 3 4 5 6 અને 7. તો એમ બરાબર કેટલા થયા? 7. તો મિત્રો ખબર પડી યોગ કેવી રીતે મળે. યોગ કરવો હોય તો કોઈ પણ 2 ઘટનાના બધા જ સભ્યો આવી જશે, પણ એકનો એક સભ્ય બીજી વખત લખવામાં આવશે
નહીં. યાદ રહેશે કે યોગમાં બધા સભ્યો આવશે પણ એકનો એક સભ્ય બીજી વાર આવશે નહીં. હવે આપણે વધીએ ચોથી ઘટના તરફ. ચોથી ઘટના આપણને શું કીધેલી છે? એ છેદ બી. તો એ છેદ બી એટલે કેવા ઘટકો કે જે એ અને બી બંનેની અંદર કોમન હોય. તો જોઈએ તો એ અને બી, આ રહ્યા એના સભ્યો, આ રહ્યા બીના સભ્યો. તો બંનેમાં કોમન હોય, સરખા સરખા. તો જો 1, 5 બંનેમાં છે, 2, 4 પણ બંનેમાં છે અને 3, 5 પણ બંનેમાં છે. તો કોમન સભ્યો કયા કયા? 1, 5, 2, 4 અને 3, 5. એ આપણું શું થઈ ગયું? છેદ કહેવાય. છેદ એટલે કેવા સભ્યો કે જે બંનેમાં હોય, એમાં પણ હોય અને બીમાં પણ. 1, 5, 2, 4 અને 3, 5. તો એ છેદ બીમાં કેટલા પરિણામ મળ્યા? 1, 2 અને 3. તો અહીં એમ બરાબર કેટલા આવશે? 3 આવશે. હવે એ ડેશ. એ ડેશ એટલે શું આવશે? કે એ નહીં. એ ડેશ એટલે શું કહેવાય? એ નહીં. યુના જેટલા સભ્યો હોય એટલે કે નિદર્શ અવકાશના, એમાંથી એના સભ્યો શું કરી નાખવાના? માઇનસ કરવાના. જોઈ લઈએ. યુમાં આપણી પાસે ટોટલ 10 સભ્યો હતા. એની અંદર કેટલા સભ્યો લીધા? 6. આ 10માંથી 6 લીધા. તો આ 10 સભ્યોમાંથી 6 સભ્યો બાદ કરીએ તો કેટલા વધશે? 4 સભ્યો. તો એ 4 સભ્યો કયા છે એ આપણે એ ડેશમાં લખી દેવાના. તો 1, 2 આમાં હતું ના. તો જોઈ લઈએ, એકદમ સિમ્પલ વસ્તુ. જે સભ્યો આમાં હોય એના સિવાયના સભ્યો કયા કયા? 1, 2, 1, 3, 1, 4 અને 2, 3 જે એમાં નથી. બાકીના બધા જ એની અંદર આવેલા છે. તો એમાં ના હોય એવા યુના સભ્યો. તો જો 1, 2 એમાં નથી, 1, 3 પણ એની અંદર નથી, 1, 4 પણ એમાં નથી અને આ 2, 3 એ પણ અહીંયા એમાં નથી. તો આ 4 પરિણામ આવશે: 1, 2, 1, 3, 1, 4 અને 2, 3. તો એ ડેશની અંદર આપણે શું, અને એ ડેશનું સૂત્ર શું આવશે? યુ માઇનસ એ. કયા કયા પરિણામ આવ્યા? 1, 2, 1, 3, 1, 4 અને 2, 3. તો એ ડેશના સભ્યો પણ કેટલા થયા? 4. માટે એમ બરાબર 4. હવે એ માઇનસ બી. એ માઇનસ બી કેવી રીતે મળે આપણને મિત્રો? તો એ માઇનસ બી એટલે તફાવત ઘટના કહેવાય. મેં તમને થિયરી સમજાઈ એમાં આવેલું હતું. ઘટના એ બને છે પરંતુ ઘટના બી બનતી નથી. તો એ માઇનસ બી માટે એમાંથી બીના સભ્યો શું કરી નાખવાના? બાદ કરવાના. જે સરખા સરખા હોય એ જ બાદ થાય, બીજા કોઈ બાદ થશે નહીં. તો આપણી પાસે એમાં 6 સભ્યો હતા અને એ 6 સભ્યોમાંથી બીમાં જે કોમન સભ્યો હતા એ બાદ થઈ જશે. તો જો 1, 5 બંનેમાં છે તો બાદ કરી નાખવાનું. બંનેની અંદર 2, 4 છે તો 2, 4 પણ બાદ થઈ જશે. અને બંનેમાં 3, 5 છે તો 3, 5 પણ બાદ થઈ જશે. તો 1, 5 બાદ થશે, 2, 4 બાદ થશે અને 3, 5. તો બાકીના 2, 5, 3, 4 અને 4, 5 વધ્યા, જે એ માઇનસ બીના પરિણામ કહેવાશે. તો ફરીવાર એ માઇનસ બી એટલે કે એમાંથી બીના સભ્યો બાદ કરવાના. પણ કયા? જે બંનેમાં સામાન્ય હોય તેવા. તો બંનેમાં સામાન્ય આ 3 સભ્યો હતા, જે આમાંથી બાદ કરી દઈએ તો વધશે શું? 2, 4, 2, 5 અને 2, 4 તો છે એટલે 2, 4 નહીં આવે. 2, 5, 3, 4 અને 4, 5 આટલા સભ્યો બાકી રહેશે. અને આ 1, 5, 2, 4 અને 3, 5 બાદ થઈ ગયા. તો શું જવાબ મળશે? 2, 5, 3, 4 અને 4, 5. તો લખી દઈશું 2, 5, 3, 4 અને 4, 5 લખી દઈએ આપણે અહીંયા જવાબ. 2, 5, 3, 4 અને 4, 5. તો એ માઇનસ બીની અંદર કેટલા પરિણામ મળે મિત્રો આપણને? 3. તો એમ બરાબર શું આવશે? 3 આવશે. હવે એ ડેશ છેદ બી. તો એ ડેશના પરિણામ અને બીના પરિણામ બંનેનું શું કરવાનું? આપણે છેદ કરવાનું. તો એ ડેશની અંદર 4 સભ્યો છે અને બીની અંદર કેટલા સભ્યો હતા? 4 જ હતા. તો બંનેમાં કોમન સભ્યો કયા તે જોઈએ. તો જો એ ડેશમાં કયા હતા પહેલાં જોઈ લઈએ. 1, 2, 1, 3, 1, 4 અને 2, 3. તો અને બીમાં જોઈ લઈએ કયા કયા સભ્યો હતા તે.
1 3 1 5 2 4 અને 3 5. બંનેના સભ્યો કોમનમાં કયા આવશે? તો પહેલાં આપણે શું કરીએ કે આ બીના સભ્યો આગળ એ ડેશ જોડે લખી દઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે કયા કયા આવે. તો જો કયા કયા છે? 13 15 24 અને 35. કયા કયા મળશે? 13 15 24 અને 35 હતા. તો જો 13 આમાં પણ છે, 15 નથી, 24 પણ નથી અને 35 પણ નથી. તો એ ડેશની અંદર એ ડેશ છેદ બીમાં ફક્ત આ 13 જ કોમન હતા. એ ડેશમાં અને બીની અંદર કયા કયા સભ્યો કોમન હતા? ફક્ત 1 અને 3 જ. તો આનો જવાબ શું મળશે આપણને? 1 અને 3. તો આના કેટલા પરિણામો મળે આપણને? ફક્ત એક જ પરિણામ મળે. હવે આપણે શું કહ્યું કે શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાશે? હવે પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો એની શરત શું હતી મિત્રો? કે એ છેદ બી બરાબર ખાલી ગણ હોવો જોઈએ. પણ આપણને અહીંયા જો એ છેદ બી બરાબર તો 3 પરિણામો મળ્યા હતા, ખાલી ગણ મળ્યો નથી. તો આનો જવાબ લખવો પડે આપણે. તો નીચે આપણે અહીંયા જવાબ લખી દઈએ કે ઘટનાઓ એ અને બી, ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ન કહેવાય, પરસ્પર નિવારક કહેવાશે નહીં. કેમ? તો કારણ કે એ છેદ બી નોટ ઇક્વલ 5. એ છેદ બી બરાબર આપણને ખાલી ગણ મળ્યો નથી, એટલા માટે એને પરસ્પર નિવારક કહેવાય નહીં. છેલ્લું, નિદર્શ બિંદુઓની સંખ્યા. નિદર્શ બિંદુ એટલે યુના. તો યુની અંદર સૌથી પહેલાં જ આપણે જોઈ લીધું હતું કે કેટલા હતા? 10 પરિણામો હતા. તો નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી? 10. અને એને શેના વડે દર્શાવાય? n વડે દર્શાવાય છે. તો મિત્રો આ દાખલામાં ખબર પડી, લાંબો છે પણ સહેલો દાખલો છે. તો મિત્રો દાખલા નંબર 10. દાખલા નંબર 10માં આપણને શું કીધું કે એક ઓફિસમાં 3 સ્ત્રીઓ અને 2 પુરુષો એમ કુલ 5 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હવે 5 કર્મચારીઓમાંથી આપણે નિદર્શ અવકાશ લેવાનો છે. તો 5 કર્મચારીઓને પસંદ કરવા જ પડે. તો અહીં પણ આપણને 8 સવાલના જવાબ પૂછવામાં આવ્યા છે. ચોપડીમાં તમે જોઈ રહ્યા છો અત્યારે. તો 8 સવાલના જવાબમાં સૌથી પહેલું શું છે? નિદર્શ અવકાશ. તો એક ઓફિસમાં કામ કરતી 3 સ્ત્રી અને 2 પુરુષ કર્મચારીઓનો નિદર્શ અવકાશ યુ બરાબર, આપણે યુ લખીએ તો યુમાં એટલો બધા જ આવી જાય. તો પહેલાં 3 સ્ત્રીઓ એટલે F1 F2 F3 અને 2 પુરુષો એટલે M1 અને M2. 2 પુરુષ અલગ અલગ હતા એટલે બંનેને અલગ નામ આપ્યું. તો યુના જેટલા પણ પરિણામો એને શેના વડે દર્શાવાય? n વડે. તો કેટલા હતા? 5. તો ટોટલ 5 એટલે n બરાબર 5. હવે આપણને ઘટના એ માટે આપણને શું કીધું છે કે તાલીમ માટે એટલે કે ટ્રેનિંગ આપવા માટે પસંદ કરેલ કર્મચારી જો સ્ત્રી હોય તો એ બરાબર કેટલા? તો સ્ત્રીઓ કેટલી હતી? 3 હતી. તો એ બરાબર શું આવશે? F1 F2 અને F3. તો આ 3માંથી જ કોઈ કર્મચારી પસંદ થાય. કારણ કે શું કીધું છે કે તાલીમ માટે પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય તો આ 3માંથી જ પસંદ થશે. તો એ બરાબર F1 F2 ને F3. તો એના કેટલા પરિણામ મળે? 3. તો M બરાબર કેટલા આવશે? 3 આવશે. તો હવે ઘટના બીમાં કીધું છે કે તાલીમ માટે પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય તો પુરુષો કેટલા હતા? 2. તો ઘટના બીના પરિણામોમાં 2 આવશે, M1 અને M2. તો આ 2માંથી એક પુરુષ પસંદ થશે. તો કેટલા? M બરાબર 2. હવે એ યોગ બી જોઈએ. તો એ અને બીનો યોગ કરીએ તો બધા જ સભ્યો આવી જશે. તો એના બધા સભ્યો, બીના બધા સભ્યો, પણ એકનો એક બીજી વાર લખાશે નહીં. તો પહેલાં એના લખી દઈએ, F1 F2 F3. હવે બીના લખીએ, M1 M2. કોઈ 2 વાર આવ્યું નથી. તો અહીં M બરાબર કેટલા? 1 2 3 4 5. છેદ કરીએ. એ અને બીમાં સામાન્ય કોઈ છે? ના. અહીંયા 3 સ્ત્રીઓ છે અને અહીંયા 2 પુરુષો. તો કશું સામાન્ય નથી. તો અહીં કેવો ગણ આવશે? ખાલી ગણ. તમે ખાલી ગણ પણ લખી શકો અથવા 5 પણ લખી શકાય કે એક પણ સભ્ય અંદર છે નહીં. હવે આપણને શું પૂછ્યું છે? A'
છેદ બી. એ ડેશ એટલે કે એ નથી બનતી અને બી બને છે. એને સંકેતમાં બીજી રીતે આપણે લખવું હોય તો શું લખાય? બી માઇનસ એ, કારણ કે બી બને અને એ બનતી નથી. તો બી માઇનસ એ, તો બીમાંથી એના સભ્યો બાદ કરવાના આપણે. કોના કોના? શેમાંથી? બીમાંથી એના. બીના ને એના કોઈ સભ્ય કોમન છે નહીં, તો બી બને અને એ બનતી નથી. તો બી બનશે એટલે શું આવશે? M1 અને M2. બીજું કંઈ આવશે નહીં, કારણ કે બીના એમાં કોમન હોય તો બાદબાકી થાય ને, એટલે બાદબાકી થશે નહીં. તો બી બને છે, તો બી બને એટલે M1 અને M2. તો અહીં પણ સભ્યો કેટલા, પરિણામો કેટલા મળ્યા? 2. ઉપરવાળામાં પરિણામો કેટલા મળ્યા હતા આપણને? 0. કશું કોમન, કશું જ અંદર કોઈ પરિણામ હતો નહીં. તો દાખલા નંબર 10 પણ પૂરો થઈ ગયો. એ સરળ હતો. હવે દાખલા નંબર 11, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવાનો નિદર્શવકાશ. 52 પત્તા તો દરેક જણાએ જોયા જ હશે. હવે તેમાંથી એક પત્તું ખેંચવાનું છે. તો પહેલાં તો જોઈ લઈએ કે 52 પત્તા, તેમાં કાળી હોય. કેટલી કાળી હોય? 13. ચોકટ કેટલી હોય? 13. ફુલ્લી કેટલી હોય? 13. અને લાલ કેટલી હોય? 13 હોય. રંગ કેટલા હોય? તો 26 હોય. કાળી અને ફુલ્લી બંને કાળા કલરના હોય એટલે 13 દુ 26. ચોકટ અને લાલ બંને લાલ કલરના હોય એટલે પણ 13 દુ 26. તો રંગના પત્તા પૂછાય તો 26, પણ પ્રકાર હોય તો 13 છે. તો પહેલાં તો આપણને શું પૂછ્યું છે અહીંયા? કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે આપણે એક પત્તું પસંદ કરવાનું છે. અને એ ખેંચેલું પત્તું કયું હોય? હવે એક એટલે 52માંથી કોઈ બી હોઈ શકે. 52માંથી કોઈ પણ હોઈ શકે છે. તો 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવાનો નિદર્શવકાશ. તો 52 એ 52 પત્તા આપણે દર્શાવવા પડે. તો સૌથી પહેલાં કાળીને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એસ વડે દર્શાવીએ. કાળીને આપણે શેના વડે દર્શાવીએ? એસ વડે. તો S1 એટલે એકો, S2 એટલે દૂરી, S2 S3 એટલે તીરી. એમ કરતાં કરતાં S10 સુધી જાય. ત્યારબાદ શું આવે? ગુલામ, રાણી અને રાજા. એટલે S1 થી કેટલે સુધી જાય? SK સુધી. એવી જ રીતે બીજું શું છે? ચોકટ. ચોકટ એટલે ડાયમંડ કહેવાય. તો ડાયમંડ એટલે D, D1, D2, D3. એમ કરતાં કરતાં D10. ત્યારબાદ DJ એટલે ગુલામ, DQ એટલે રાણી અને DK એટલે રાજા. એવી જ રીતે ફુલ્લી. ફુલ્લી માટે આપણે C વાપરીએ છીએ, ક્લબ. તો C1, C2, C3. એમ કરતાં કરતાં C10. ત્યારબાદ CJ, CQ, CK. એવી જ રીતે લાલ. લાલ માટે હાર્ટ કહેવાય. H1, H2, H3. તેમ H10. ત્યારબાદ HJ, HQ અને HK. તો ટોટલ 52 પત્તા આપણા અહીંયા આગળ અંદર સમાવેશ થઈ ગયો. દરેકમાં 1 થી K એટલે એકાથી રાજા સુધીના પત્તા અંદર આવશે. તો 13, 13, 13 અને 13. તો 13 ચોક 52 પત્તા થયા. હવે મિત્રો દાખલા નંબર 10ની અંદર છેલ્લો 2 સવાલના જવાબ આપણે લખવાના રહી ગયા. તો હું તમને એકદમ શોર્ટમાં કહી દઉં કે છેલ્લો અહીંયા આગળ 6થા પછી 7મો સવાલ આપણને શું પૂછ્યો હતો? 7મા નંબરનો સવાલ. 7મા નંબરના સવાલમાં હતું કે ભાઈ ઘટના A અને B પરસ્પર નિવારક કહેવાય તો કહેવાશે. હા. કેમ? કારણ કે આપણને A/B બરાબર શું મળ્યું હતું? 5 મળ્યું હતું. જો સામે જ લખેલું છે, મેં ત્યાં જ લખ્યું. A/B બરાબર 5 હતું, એટલા માટે આ નિવારક કહેવાશે. અને 8મા નંબરના સવાલમાં આપણને શું પૂછ્યું હતું? કે આ ઘટનાઓ નિશેષ ઘટનાઓ છે તો નિશેષ ઘટનાઓ પણ કહેવાશે. હા. કેમ? કારણ કે A યોગ B બરાબર શું થાય છે? U, નિદર્શવકાશ. તો જો A યોગ Bમાં નિદર્શવકાશના 5 સભ્યો આવી ગયા હતા અંદર જ. તો A યોગ B બરાબર U કહેવાય. બરાબર U. તો A યોગ B બરાબર જો નિદર્શવકાશ બની જતો હોય તો એ નિશેષ ઘટનાઓ પણ કહેવાય. અને છેદગણમાં કશું જ ના મળતું હોય તો પરસ્પર નિવારક કહેવાય. થઈ ગયું. હવે આપણે પાછા ફરીએ આપણે દાખલા નંબર 11 ઉપર. દાખલા નંબર 11ની અંદર આપણને
ઘટનાઓ આવી. હવે ઘટનામાં શું કીધું હતું કે ખેંચેલું પત્તું કાળીનું હોય. હવે કાળીના પત્તા તો આ 4 પ્રકાર છે, એમાંથી સૌથી પહેલો પ્રકાર કાળી છે. તો ખેંચેલું પત્તું કાળીનું હોય તો કાળીના કેટલા પત્તા હોય? તો 13 પત્તા. તો 13 પત્તા એટલે S1, S2, S3 થી લઈ S10, SJ, SQ અને SK. તો M બરાબર કેટલા થયા? 13 થઈ ગયા. હવે ઘટના બી. ઘટના બી બરાબર શું કીધું છે કે ખેંચેલું પત્તું 1 થી 10 સુધીની સંખ્યા દર્શાવતું હોય. હવે 1 થી 10 સુધીની સંખ્યા 1 થી 10 સુધીની સંખ્યા કીધું એટલે કે બધામાં 1 થી 10ની સંખ્યા. તો 1 થી 10ની સંખ્યા બધાની લઈએ તો પહેલાના 10, બીજાના 10, ત્રીજાના અને ચોથાના 10. તો 10 ચોક 40 સંખ્યાઓ થશે. તો 40 40 પત્તા દર્શાવવા પડશે. તો એને પાછળ લખીએ કેવી રીતે આવશે તે. બી બરાબર બધામાં 1 થી 10 સુધી. તો સૌથી પહેલો પ્રકાર આપણે એસનો પસંદ કર્યો તો S1, S2, S3 ત્યાંથી લઈને S10. ત્યારબાદ બીજો પ્રકાર આપણે કયો પસંદ કર્યો તો મિત્રો? ડીનો. D1, D2, D3, D10. ત્યારબાદ C1, C2, C3, C10 અને છેલ્લે H1, H2, H3 થી H10. તો થઈ ગયા 40 40, 1 થી 10, 1 થી 10, 1 થી 10 અને 1 થી 10. હવે આપણને શું કીધું છે કે એ યોગ બી. હવે યોગ કરીએ તો એના અને બીના બધા સભ્યો. તો પહેલાં એના બધા સભ્યો તો એમાં કાળીના બધા પત્તા હતા. S1, S2, S3, S10, SJ, SQ અને SK. હવે ખાલી કાળીના જ પત્તા હતા એમાં, એટલે એના બધા આવી ગયા. હવે એમાં બીની અંદર કાળીના 10 પત્તા જે આમાં લખાઈ ગયા 1 થી 10 સુધીના, એટલે ફરીવાર લખાશે નહીં. તો હવે ડાયમંડના જોઈએ. D1, D2, D3, D10. કારણ કે ડાયમંડમાં DJ, DQ ને DK છે નહીં. C1, C2, C3 અને C10. એ જ રીતે H1, H2, H3 અને H10. તો કાળીના બધા જ પત્તા આવી ગયા. કેમ? કારણ કે એમાં બધા પત્તા હતા કાળીના. જ્યારે બીની અંદર બધા 10 સુધી જતા, એટલે બાકીના બધા કેટલા સુધી આવે? 10 સુધી. તો અહીં આપણને M બરાબર કેટલા મળ્યા મિત્રો? 13 અને આ 30, 40 ને 3 43 મળ્યા M બરાબર. હવે છેદ. તો છેદ જોઈએ તો એમાં કાળીના બધા પત્તા હતા, જ્યારે બીમાં કાળીના 1 થી 10 સુધી છે. તો સામાન્ય કયા કહેવાય 1 થી 10 સુધીના? તો S1, S2, S3 ત્યાંથી લઈને S10 સુધી. કારણ કે બીની અંદર ગુલામ રાણી ને રાજા હતા નહીં. તો આના પરિણામ કેટલા મળ્યા આપણને? 10. હવે આપણે જોઈએ બી ડેશ. બીની અંદર 40 પત્તા હતા. તો 40 સિવાયના બીજા કેટલા પત્તા વધ્યા? 12 પત્તા. તો એ શેમાં આવશે? બી ડેશમાં. અને બી ડેશનું સૂત્ર શું બનશે? U માઇનસ બી. તો યુમાંથી બીના બધા સભ્યો 40 બાદ કરવાના. તો બધાના ગુલામ રાજા અને રાણી મળશે. તો પહેલાં SJ, SQ, SK. ત્યારબાદ DJ, DQ, DK. ત્યારબાદ CJ, CQ, CK અને છેલ્લે HJ, HQ, HK. તો 40 પત્તા બાદ થઈ ગયા ટોટલ 52 પત્તામાંથી. તો કુલ કેટલા? 12 પત્તા મળ્યા. એટલે અહીં M બરાબર કેટલા કહેવાય? 12 કહેવાશે. હવે દાખલા નંબર 12. 12મો, 13મો, 14મો અને 15મો દાખલો થોડોક ડિફિકલ્ટીની લેવલે જોઈએ તો સેજ ધ્યાન રાખવા જેવો દાખલો છે. તો A1ની અંદર કયા કયા પરિણામ આવશે? તો A1 બરાબર શું કીધું છે આપણને કે X જ્યાં 0 થી મોટી કિંમત અને 5 થી નાની કિંમત. પણ 0 થી મોટી અને 5 થી નાની તો અસંખ્ય સંખ્યાઓ હોઈ શકે. હવે તમને થશે કઈ રીતે? તો હવે
0 થી 5 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ, તો 0 થી ચાલુ કરીએ તો 0.1, 0.2, 0.3, 0.4 એમ કરતાં લખતા જઈએ તો અસંખ્ય સંખ્યાઓ આપણને મળે. એટલા માટે એ બરાબર આપણે એમનું એમ જ લખવું પડશે કે x જ્યાં 0 થી મોટી સંખ્યા અને 5 થી નાની સંખ્યા. A2 બરાબર શું કીધેલું છે કે x જ્યાં -1 થી મોટી અને 3 થી નાની, પણ કેવી? પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા આગળ લખી શકાય -1 થી મોટી અને 3 થી નાની. તો -1 થી મોટી હોય અને 3 થી નાની હોય એવી પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ મળશે મિત્રો આપણને? તો કઈ મળે આપણને પૂર્ણાંક સંખ્યાઓ? 0, 1 અને 2. કઈ કઈ મળે? 0, 1 અને 2. -1 થી મોટી અને 3 કરતાં નાની. હવે આપણે શું શોધવાનું છે? A1 અને A2 નો યોગ. તો A1 માં કઈ સંખ્યા છે? 0 થી મોટી એટલે આ 1 આવશે અને 2 પણ અંદર આવી જશે. પરંતુ આ 0 A2 ની અંદર છે એટલે યોગમાં સમાવેશ કરવો પડશે. A2 ની અંદર 0 લખેલા છે માટે એનો યોગમાં સમાવેશ કરવો પડે. કારણ કે યોગ એટલે શું થાય કે A1 અને A2 ના બધા જ સભ્યો આવી જવા જોઈએ. તો A2 માં 0 છે તો યોગની અંદર 0 આવશે. તો કેવી રીતે લખાશે? જુઓ, x જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ ઇક્વલ ટુ કર્યો એનો મતલબ શું છે કે 0 અંદર છે, એટલે કે 0 અથવા 0 થી મોટી સંખ્યા અને 5 થી નાની સંખ્યા. પાંચડો A1 માં પણ નથી અને A2 માં પણ નથી, એટલા માટે 5 આવશે નહીં. એટલા માટે મેં નીચે લાઈન નથી કરી. પણ 0 A2 ની અંદર હતા એટલે અહીં એનો સમાવેશ થઈ ગયો. હવે બંનેમાં કોમન જોઈએ તો ઉપરવાળામાં 0 નથી, નીચે છે એટલે કોમન કહેવાય નહીં. પણ ઉપરમાં 1 અને 2 આવશે. કેમ? કારણ કે 0 અને 5 ની વચ્ચે 1, 2 તો હોય જ અને નીચેમાં પણ 1, 2 છે. તો કોમન શું આવશે? 1 અને 2. તો યોગ બરાબર આપણને શું મળ્યું કે 0 અથવા 0 થી મોટી અને 5 થી નાની. અને છેદગણ શું મળ્યો? 1 અને 2. કોમન ખાલી આટલું જ હતું, 1 અને 2. હવે આપણે એવો જ જોઈએ દાખલા નંબર 13. 13મા દાખલામાં આપણને શું કીધું કે x બિલોંગ્સ ટુ n આપ્યા છે, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. તો અહીં લખી શકાશે આપણે કે 2 અથવા 2 થી મોટી. જો નીચે ઇક્વલ કર્યું છે ને એટલે 2 આવશે અને 6 કરતાં નાના. તો 2, 3, 4, 5. 6 નહીં આવે કારણ કે અહીં ઇક્વલ કર્યું નથી. નીચે x છે 3 થી મોટી અને 9 થી નાની. 3 પણ નહીં આવે ને 9 પણ નહીં આવે કારણ કે એક જગ્યાએ નીચે ઇક્વલ કર્યું નથી. તો 3 થી મોટી એટલે 4, 5, 6, 7 અને 8. હવે તમને થશે સાહેબ અહીંયા તો તમે પૂર્ણાંક સંખ્યાઓ લખી નાખી. કેમ? કારણ કે અહીંયા x બિલોંગ્સ ટુ n હતા. n એટલે પ્રાકૃતિક સંખ્યા, તો લખી શકાય ને. હવે આપણે યોગ કરીએ તો બધું જ લખવું પડશે, A1 નું અને A2 નું. તો 2 થી ચાલુ કરીએ. 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 2 થી ચાલુ કર્યું, ક્યાં સુધી લખ્યું? 8 સુધી. પણ 4, 5 બંનેમાં કોમન હતા એટલે એને 2 વખત લખ્યા નથી. કેટલી વાર લખ્યા? ખાલી એક જ વખત. હવે છેદગણ. છેદગણ એટલે કોમન હોય જ. તો બંનેમાં કોમન શું છે? 4 અને 5. તો લખી દઈએ 4 અને 5. તો યોગ પણ થઈ ગયો અને છેદ પણ થઈ ગયો. હવે ઘટના એની પૂરક ઘટના શોધવાની છે. તો પહેલાં યુ આપણને ખબર હોય છે. યુ બરાબર શું આપ્યું છે કે 0 થી 10. જો 0 થી 10. અને એ બરાબર શું આપ્યું છે? 2, 4 અને 6. તો 0 થી 10 માંથી 2, 4, 6 શું કરી નાખવાના? બાદ. તો આ રીતે લખવાનું પહેલાં યુ માઇનસ એ. તો યુમાંથી એના 3 સભ્યો બાદ કરી દઈએ. તો હવે લખીએ લાઇનસર 0, 1, 2 નહીં આવે, 3, 4 પણ નહીં આવે, 5, 6 પણ નહીં આવે, 7, 8, 9 અને 10. તો આ 0 થી 10 માંથી 2, 4, 6 શું કરી નાખ્યા? આપણે બાદ કરી નાખ્યા. એટલે શું મળ્યું? 0, 1, 3, 5, 7, 8, 9 અને 10. હવે આવે આપણે દાખલા નંબર 15, છેલ્લો દાખલો. છેલ્લા દાખલામાં આપણને યુ બરાબર શું કીધું કે 0 અને 1 ની વચ્ચે. હવે મિત્રો આ દાખલો છે ને જરાક આપણે થોડું લખીને સમજીએ. એના માટે થોડું રફકામ કરવું પડશે. રફકામ માટે આપણે હું તમને બતાવું. હવે 0 અને 1 ની વચ્ચે આપણી પાસે કેટલી સંખ્યા હોય? તો અસંખ્ય સંખ્યાઓ હોય કે જે ક્યારેય ગણી શકાતી નથી. પણ આપણે સમજવા માટે એવું વિચારીએ કે 0 થી
એકની વચ્ચે આવી રીતે સમજીએ આપણે લખીને કે આપણી પાસે 0 થી 1ની વચ્ચે તો 0.1, 0.2, 3, 4, 5, 6, 7, 8, 9 આટલી સંખ્યાઓ છે. 0.1 અને 0.9, 0થી મોટી અને 1થી નાની. અહીંયા આના પછી 1 આવે એટલે લખાશે નહીં. હવે એમાં શું છે? 1/2. હવે 1/2 એટલે કેલ્ક્યુલેટરમાં કરીએ 1/2 તો શું થાય? 0.5. પણ નીચે ઇક્વલ છે એટલે 0.5 આવે. તો એમાં 0.5થી લઈને 1થી નાની સંખ્યા તો 0.6, 0.7, 0.8, 0.9 1 આવશે નહીં, કારણ કે અહીંયા નીચે ઇક્વલ નથી. હવે આપણે શું કરીએ કે યુમાંથી એની કિંમતો બાદ કરી દઈએ. તો એની આટલી કિંમતો છે જે શું થઈ જશે? બાદ. તો આને બાદ કરી દઈએ તો વધી કેટલી? 0.1 થી 0.4 સુધી. એટલે 0 કરતાં મોટી અને 0.5 કરતાં નાની. 0.5 એટલે કેટલા કહેવાય? 1/2 કહેવાશે. 0.5 એટલે કેટલા કહેવાશે? 1/2 કહેવાશે. તો પહેલાં તો a' નું સૂત્ર u માઇનસ a. તો માટે a' બરાબર કઈ સંખ્યા? 0 થી મોટી અને 0.5 કરતાં નાની. તો લખીએ x જ્યાં 0 થી મોટી અને કોના કરતાં નાની? 0.5. પણ ચોપડીની રકમમાં 0.5ને કેવી રીતે દર્શાવ્યા છે? 1/2 વડે. તો આપણે પણ 0.5 લખવાના બદલે શું લખી દઈશું? 1/2. તો આ સંખ્યાઓ શું કર્યું આપણે? યુની જે સંખ્યાઓ હતી એમાંથી એની બધી જ સંખ્યા શું કરી નાખી? બાદ. તો વધી એ દર્શાવી દીધી. વધી કેટલી હતી? 0.1 એટલે 0 કરતાં મોટા અને 0.4 એટલે 0.5 કરતાં નાના. તો થઈ ગયો જવાબ. તો મિત્રો, વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.